अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જ્ઞાન એટલે મુક્ત થવાનો માર્ગ માનીએ છીએ કે મારે મુક્ત થવું છે અથવા થવાનું છે। ખરેખર મુક્તિનો માર્ગ એ બાહ્ય પ્રયાસ નથી। શું નથી? કારણ કે બહારથી કોઈએ બાંધેલા જ નથી। બહાર કોઈ કોઈને બાંધી શકતું નથી। ફક્ત હિસાબ શું છે? આપણે બંધાયેલા આપણા કર્મોથી બંધાયા છે, એ વાતે સાચી નથી। મન વચન કાયાથી બંધાયા છે, એ વાતે સાચી નથી। કુદરતથી બંધાયા છે, એ વાતે સાચી નથી। આપણે બંધાયા છે માત્ર આપણા અજ્ઞાનને કારણે, કોઈએ બાંધ્યા નથી। માટે કોઈ આપણને છોડાવશે એ ભ્રાંતિમાં રહેવાની જરૂર નથી। આપણે અજ્ઞાન કાઢવાનો માર્ગ અનુભવી જ્ઞાની પુરુષ પાસેથી સમજી લેવાનો, એને ઉપયોગ કરવો, અનુભવ કરતા કરતા ધીમે ધીમે આગળ વધવું। બંધાયા છે આપણે કારણ કે અજ્ઞાનતાને કારણે જે આપણે નથી અને આપણું નથી, મન વચન કાયા એ આપણે નથી, અને મન વચન કાયા સાથે સંકળાયેલા સત્તા સંપત્તિ સંબંધ સાધન પણ આપણા નથી। પાંચ ઇન્દ્રિયથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિમાં જે કઈ થઈ રહ્યું છે એનો કોઈ કરતા નથી, કોઈ માલિક પણ નથી। આ સનાતન સત્ય છે, પણ એ સનાતન સત્ય અજ્ઞાનતાને કારણે સમજાતું, દેખાતું કે અનુભવાતું નથી। એટલે કર્મ બંધાય છે। કોઈએ આપણને બાંધ્યા નથી, આપણે આપણી અજ્ઞાનતાથી, અને અજ્ઞાનતા કાઢો તો દુનિયા અને આપણે કહેવા છીએ છૂટા જ છીએ। કોઈએ છોડવાની જરૂર નથી। જ્યાં બંધાવાના સંજોગો બંધ થઈ ગયા એ જ મુક્તિનો માર્ગ। બંધાવાના સંજોગ બંધ થઈ ગયા, શું થઈ ગયા? અને અજ્ઞાન એટલે શું? આજે મેં આગળ કહ્યું એ અજ્ઞાન છે। હવે એ જે અજ્ઞાન છે એને સમજાવવા માટે હું દાખલો આપું છું કે એક જંગલની અંદર, જમીનની અંદર માટી હતી, એમાં એક કુંજો માટીમાં ફસાયેલો, ઉપરથી એનું મોઢું ખુલ્લું પણ કુંજો માટીમાં ફસાયેલો, દટાયેલો। હવે કુંજાનું મોઢું નાનું હોય અને પેટ મોટું હોય। જંગલની અંદર ઘણા બધા વાંદરાઓ હતા। એમાંના એક વાંદરાને કુતૂહલ થયું કે આમાં શું છે, જોવું તો ખરો, કારણ કે ઉપરથી કાણું ખુલ્લું હતું।
તેને જોયું તો અંદર ચણા હતા. શું હતા? હવે ચણા તો વાંદરાભાઈને ભાવે, એટલે વાંદરાભાઈ આમ ચણા લેવા માટે આમ મુઠ્ઠી નાખી, તો મુઠ્ઠી ગઈ, કારણ કે કાણું કેવું હતું? નાનું હતું. એટલે પછી એને ખ્યાલ આવ્યો કે આટલી મોટી મુઠ્ઠી નહીં જાય, એટલે એને હાથ સીધો કર્યો અને પછી શું કર્યો? અંદર નાખ્યો. અંદર નાખ્યા પછી ચણા પકડ્યા, પછી બહાર હાથ કાઢે છે તો નીકળતો, બહુ ખેંચ્યું તોય નીકળતો. પછી જોર જોરથી ચીસ પાડે છે, મને કોઈએ પકડ્યો છે, મને કોઈએ પકડ્યો છે. ના સમજાય. એટલે બધાને વાંધાને લાગ્યું કે આ પકડાયો છે, કોઈએ પકડ્યો છે તો આપણે છોડાઈએ એને. એટલે બધાએ ખેંચ્યો એને, પણ તોય નીકળ્યો નહીં. એટલે પેલો વાંદરો કે છે, મને બહુ મજબૂતાઈથી પકડ્યો છે. ખ્યાલ આવ્યો? એટલે બધા ચીચિયારીઓ કરતા હતા, પ્રયત્ન કરતા હતા. એમાં એક સુપર સિનિયર સિટીઝન વાંદરો હતો. કેવો? 85 પ્લસ. આપણા ઇન્ડિયામાં 85 પ્લસ ને સુપર કે છે, 60 પ્લસ ને સિનિયર કે છે. ખ્યાલ આવ્યો? બાકી બધા જુનિયર. એ સુપર સિનિયર વાંદરો હતો, એ થોડો જરા જમાનાનો ખાધેલો હતો. એટલે ધીમે ધીમે, ઉંમર હોય એટલે એકદમ તો જવાય નહીં, એટલે ધીમે ધીમે પેલા વાંદરા પાસે ગયા, બધાને કે બાજુ જતા રહો કે છે. પછી પેલા વાંદરો જે એને હાથ ભરાયો તો એને પૂછ્યું કે તે શું કર્યું તું એ કે. એટલે પેલા વાંદરાએ બધું વર્ણન કર્યું. એટલે પેલો સુપર સિનિયર સિટીઝન વાળો વાંદરો સમજી ગયો કે આને શું ભૂલ કરી છે. એટલે પછી એને કીધું એક કામ કર કે તારા હાથમાં ચણા છે અંદર? તો કે છે. તો કે બધા કાઢી નાખે છે. તો પેલા કાઢી નાખ્યા. હવે કે છે હાથ એકદમ સીધો કરી નાખ. તો કરી નાખ્યો. હવે ખેંચ તો નીકળી ગયો. તો કોઈએ એને પકડ્યો તો કે એને કોઈને પકડ્યા હતા? દુનિયા આવી છે સાહેબ. આપણે છોડવી નથી ને કે છોડતી નથી. ખ્યાલ આવ્યો? આપણે છોડવી નથી અને પછી કે છે શું? છૂટતી નથી. તમારે છોડવી ના હોય તો કેવી રીતે છૂટે? તમને કોઈએ બાંધ્યા નથી. ખ્યાલ આવે ને? તમારે બંધાયેલા રહેવું છે. શું છે? ખ્યાલ આવ્યો કે નહીં? ઘણી વખત તો વ્યવહાર જીવનમાં એક જોક્સ બની જાય. શું બની જાય? વ્યવહાર જીવનમાં આમ સામાન્ય ભાઈ બોલતા હોય પણ એમાંથી જોક્સ બની જાય. એક ભાઈ હતા, તેની વાઈફ કે છે હું આ ઉનાળાનું વેકેશન છે ને તે મહિનો પિયર જેવી આવો કે છે, એટલે ફ્રેશ થઈ ગયું એમ. તો પેલો કે છે સારું. તો પછી ગઈ, પછી અઠવાડિયામાં પાછી આવી ગઈ. એટલે એનું હસબન્ડ કે છે ભાઈ અઠવાડિયામાં તું કેમ પાછી આવી ગઈ? એ કે છે ત્યાં કોઈની હાથે ઝઘડવા મળતું નથી, કારણ કે બાપાએ મારા, માએ મારા, ભાઈએ મારો, બેને મારો. અહીંયા આવું તારે એમ લાગે કે હું કઈક છું એમ. પાછી આવતી રહી. એટલે હવાય હોય. ખોપડીઓ બધી પાર વગરની હોય દુનિયામાં. એટલે આ દુનિયા જે દેખીતી છે ને એ આપણે જ અજ્ઞાનતાથી શું કરી છે? અને એ ઊભી કરેલી જે દુનિયા છે એમાં ખાલી અજ્ઞાન જ આપણું છે, બાકી બધું કોનું છે? હવે આપણે અજ્ઞાનતાથી ભલે ઊભું કર્યું, પણ કુદરત કે છે આ ઊભું કરેલી બધી વસ્તુ અમારી છે એવું માન, તો નવું ઊભું. અને પછી એમ માનીશ કે મારું છે તો પછી નવું. મેં તને તારા પુણ્યથી ઘર આપ્યું, પણ ઘર અમારું છે. તારા પુણ્યથી તારા વાપરવાનું છે, પણ તું માલિક થઈ તો પાછો માર. ખ્યાલ આવ્યો? તે જે કાર્ય કરવા માટે ભાવ કર્યા હતા એ કાર્ય કરવા માટે શરીર, સંજોગો ને શક્તિ મેં આપી છે, માટે તું ક્રિયા કરે એનો વાંધો, પણ મેં કરી એવું માનીશ તો પછી દંડ. ખ્યાલ આવ્યો? તારા પુણ્યથી મેં તને વસ્તુ, વ્યક્તિ બધું આપ્યું પુણ્યથી ભોગવવા કે વાપરવા માટે, પણ જો માલિકી કરીશ તો પછી કર્મ.
હોવાથી બંધાતા કર્તાપણું, ભોગતાપણું અને માલિકીપણાથી કર્મ બંધાય છે. અને આ ત્રણનું એક નામ એટલે દેહાધ્યાસ. ખ્યાલ આવ્યો? એવો દેહાધ્યાસ બીજા માટે પણ આપણને વર્તે છે. માટે જ્ઞાની ખાલી એટલું જ કહે છે કે આ જગતની અંદર જે કંઈ પણ બની રહ્યું છે એ બધું જ કુદરતના નિયમથી બની રહ્યું છે. નિયમ કોનો? માટે આજે જે બની રહ્યું છે એના માટે જે આજે શરીર છે એ જવાબદાર. કારણ કે શરીર તો કુદરતે આ અવતારમાં ફેસ આપ્યા અને બાંધ્યા હતા ગયા અવતારના શરીરમાં. સમજાયું કે નહીં? અને આજે આ શરીર દ્વારા ભોગવો છો. આ શરીરે તો આ કર્મ બાંધ્યા, માટે આ ગુનેગાર કેવી રીતે હોય? પણ આપણે એને ગુનેગાર માનીએ છીએ. કાલ પેલા ભાઈ કહેતા હતા ને, પણ આપણે ભૂલ કરી એની માફી માંગીએ એમાં વાંધો શું છે? પણ આ શરીર ભૂલ કરી શકે? પ્રશ્ન એ છે. ખ્યાલ આવ્યો? કોઈના પણ મન, વચન, કાયા સ્વતંત્ર. માટે આ જગતમાં કોઈ ભૂલ કરી શકતું નથી, માટે ગુનેગાર પણ નથી. આ તો ગયા અવતારના કરેલા ગુનાના હિસાબો કુદરત પૂરા કરાવડાવે છે. આજે કોઈ ગુનેગાર નથી. ખ્યાલ આવ્યો? એમાં ઘણા બધા મહાત્માઓને એવું થાય, પ્રશ્ન પણ પૂછે કે સ્વામીજી, આત્મા તો અનંત શક્તિ વાળો છે, તો એની શક્તિનો અહેસાસ અથવા અનુભવ કેમ થતો નથી? ખબર જોઈએ ને. કેમ શરીર છે એની શક્તિ છે, એનો અહેસાસ થાય છે, તો આત્માની અનંત શક્તિનો અહેસાસ કેમ થતો નથી? તો મેં કીધું, આત્માની અનંત શક્તિ છે એ શક્તિ રૂપે જ છે. એમાં ક્યારે વધઘટ થતું નથી. પરંતુ જ્યાં સુધી તમને આ કુદરતની શક્તિઓમાં, કુદરતની બલાયની અવસ્થાઓમાં રસ છે, ત્યાં સુધી શાશ્વત શક્તિનો અનુભવ નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે કુદરતની શક્તિને તમે શક્તિ માનો છો. તમને નથી ખબર પડતી કે કુદરતની શક્તિ એ પણ આત્માની શક્તિની હાજરીમાં કામ કરે છે. નહીંતર એ કામ મળદામાં એ કામ ના કરે. સમજાય છે? પણ એ ખબર નથી પડતી. ખ્યાલ આવ્યો? એટલે અનંત શક્તિ હોવી એ એની જગ્યાએ છે, અને વિનાશી શક્તિ કુદરતની શક્તિ છે, પણ એમાં આપણે માલિકી કરીએ છીએ. એટલે પેલી શક્તિનો અનુભવ નથી થતો. ભ્રાંતિના કારણે. શેના કારણે? ભ્રાંતિના કારણે. એક ભાઈ કે છે, પણ હવે અમને સમજાય એવો દાખલો આપો. શું કીધું? અમને અમારી ભાષામાં સમજાય એવો દાખલો આપો. ત્યારે મેં કીધું, માનો કે તમારી પાસે બેંકની અંદર અત્યારે 10 કરોડ રૂપિયા પડ્યા છે. ભલે ના હોય પણ માનવાનું છે. 10 કરોડ રૂપિયા બેંકમાં પડ્યા છે, તમારા નામે જ છે, ખાતું એ તમારું છે ને સહી એ તમારી છે. હવે પૈસા પડ્યા છે અને તમે કોઈ ગુનો કર્યો છે, એનું ફળ આજે આવ્યું કોર્ટમાંથી કે તમારી 10 વર્ષની જેલની સજા. એટલે તમે જેલમાં ગયા. હવે જેલથી બેંક અડધો કિલોમીટર દૂર નથી, તો પણ 1 રૂપિયો વાપરી હતા. ખાતું એ આપણું, પૈસા એ આપણા, સહી એ આપણી.
પણ તોય વાપરી શકતા, કારણ કે ક્યાં છીએ? એમાં સંસારની અજ્ઞાનતાની જેલમાં છો ત્યાં સુધી અનંત શક્તિ વાળા આત્માનો અનુભવ, જેલમાંથી બહાર નીકળો તો થાય ને. આ અજ્ઞાનની જેલમાં ફસાયા છે. ખ્યાલ આવ્યો? અજ્ઞાનની જેલ કો, માયાની જેલ કો, ભ્રાંતિની જેલ કો, કુદરતી ઉભી કરેલી જેલ કરો, એમાં ફસાયા છે. એમાંથી બહાર નીકળે તો આત્માનો અનુભવ થાય ને. જેલમાં કેવી રીતે થાય? ખ્યાલ આવ્યો? જેલમાં અનુભવ ના થાય. એટલે આપણે અજ્ઞાનની જેલમાંથી નીકળીએ તો અનંત શક્તિ વાળા આત્માનો અનુભવ. બાકી આ દુનિયામાં કોઈના પણ મન, વચન, કાયા એ ગુનેગાર નથી. કારણ કે મન, વચન, કાયા કુદરતે બધાને જન્મતાની સાથે ફ્રેશ આપ્યા. સર કેવા આપ્યા? એ મન, વચન, કાયા ગયા અવતારના કર્મ ભોગવવા માટે આપ્યા છે. કર્મ કયા? ગયા અવતારના. આ શરીર દ્વારા ભોગવો છો. આ શરીરે આ ભોગવી રહેલા કર્મની ભૂલ કરી જ નથી. બોલતા નથી આ સાહેબ, બોલતા નથી. આપણને નરક ગતિ મળે તો નરક ગતિની બોડીએ ભૂલ કરી હતી? આપણને દેવલોક મળે તો દેવલોકની બોડીએ ભૂલ કરી હતી? તો આપણને આ મનુષ્ય મળ્યો તો અત્યારે ભૂલ કરી છે? તો માફી કેમ અત્યારે માંગવાની? ભૂલ ગયા અવતારની, શરીર જુદું, માફી અને માંગવાની. ભોગવવાનું કરવું, માફી માંગવાની, બે કરવાનું. ભૂલ નહીં કરવાની. સ્વામીજી, તો ગઈકાલ મેં પેલો સવાલ પૂછ્યો હતો. બોલો બોલો. એમાં શું છે, સુરેશ અહીં આવો, આગળ જગ્યા છે ચેક. એમને માઇક. હા બોલો. એમાં શું છે, જયારે હિન્દુ મુસલમાન નું ચાલતું હોય ને, ત્યારે ઘણી વખત દુષ્કર્મમાં એવું આવી જાય. પેલા લોકો એમ કે હિન્દુઓને કાપી નાખવાની, અને ટોળું આખું બેઠવું હોય તો મુસલમાનને કાપી નાખવાની. હવે વાત સાથે આપણે ઇનડાયરેક્ટ સંમત થઈ ગઈ, એટલે કર્મો તો બાંધ્યા, એટલે એ ઘાતીય કર્મો જ થયા ને. પછી એટલે મેં કીધું એ ઘાતીય કર્મો અને માફી તો હોય નહીં. ઘાતી કર્મ ના કહેવાય, અઘાતી. અઘાતી ઘાતી કર્મ તો કર્મ ના કહેવાય, એ કર્મ બાંધવાનું રો મટીરિયલ છે. રો મટીરિયલ. અઘાતી કર્મ એટલે ભોગવવાના, ઘાતી કર્મ એટલે અજ્ઞાન. અઘાતી તો પ્રતિક્રમણ થી થોડાક. પણ હું એવું કહેવા માંગુ છું કે અઘાતી કર્મ છે. કર્મ બાંધ્યા એ જુદી વસ્તુ છે. બાંધ્યા એ તો દેખાતા નથી, પણ ભોગવ્યા એ તો દેખાય છે. નામ કે આજે ગુસ્સો કર્યો એ તો દેખાય છે ને. હા, તે ભૂલ છે? ભૂલનો હિસાબ છે. પણ ભૂલ છે ના. તો પછી આપણે તો ક્રિયાની આપણે માગીને વાત કરીએ છીએ. બરાબર. ક્રિયા એ પરિણામ છે કે પુરુષાર્થ છે? ક્રિયા એ સ્વતંત્ર છે કે પરતંત્ર છે? તો પછી પરતંત્ર માટે આપણે જવાબદાર? હવે સમજાયું? સ્વામીજી, એટલે ભૂલ દ્રષ્ટિમાં છે. ભૂલ દ્રષ્ટિમાં છે. કરેક્શન ક્યાં કરવાનું? દ્રષ્ટિ. અને કરીએ છે ક્યાં? ક્રિયા. માનીએ છે ક્યાં? ક્રિયા. હવે સમજાય? એટલા માટે કે કરેક્શન શું કરવાનું છે કે દ્રષ્ટિમાં ભૂલ છે તો દ્રષ્ટિમાં કરેક્શન કરો. અજ્ઞાન દ્રષ્ટિમાં છે, તેથી ભાવ દ્રષ્ટિમાં થાય છે. કર્મ દ્રષ્ટિથી બંધાય છે અને ભોગવવા પડે છે મન, વચન, કાય. તરત સ્વામીજી એવું થઈ જાય કે આવું ના હોવું જોઈએ, તરત થઈ તો જાય છે. હા, એનો વાંધો નથી, થઈ જાય એનો વાંધો નહીં, પણ સમજવું તો પડશે ને. સમજીએ છીએ એટલે હવે છે કે આવું ના હોવું જોઈએ. આપણે સામે વાળા આપણું અપમાન કરે તો આપણને ગુનેગાર દેખાય છે ને? ના, કર્મ ઉકલ્યો. ગુનેગાર દેખાય ને એ આપણી ભૂલ. પણ તમે પેલું અપમાન કરે ને તમે લાફો મારો એ તમારી ભૂલ નહીં. ભૂલ જ કહેવાય, કારણ કે કુદરતી રચના.
એ અપમાન કરે તે કુદરતી અને તમે લાફો મારો તે, કુદરતી પણ તમે એને ગુનેગાર જોયો એ તમારી દ્રષ્ટિએ, એનું ફળ કુદરત પછી આપશે. પણ તમે એને અપમાન કર્યું, તમે લાફો માર્યો, આ બે સંજોગોને કુદરતી રચના જોવાય તો તમે છૂટા. એ ના જુએ તો એ બંધાયેલું. સમજી ગયા? ક્રિયા માત્ર કુદરતી રચના છે. ને ક્રિયાને જ્ઞાની પુરુષ દાદા ભગવાને શું કીધું? અવસ્થા માત્ર જેનો કોઈ બાપોય રચના નથી. અને તે વ્યવસ્થિતમાં આપણી પણ કહેવાય. હવે આ મન વચન કાય અને તેની અવસ્થા માત્ર કુદરતી એમાં આપણી ભૂલ હોય? અચ્છા, એમાં આપણે ભૂલ કરીએ કે ખરા? પણ અત્યારે શું કયું જ્ઞાન પાકું કર્યું? સ્વામીજી હજુ પેલું 100% નથી થયું કેવળ દર્શન, ત્યાં સુધી ક્યાંક એટલે તમારો પ્રશ્ન એવો છે કે હું લગ્ન કરો ત્યારે વાઇફ ની નથી માનતો, 50 વર્ષે ખબર પડી કે વાઇફ ત્યારથી માનવાની શરૂઆત કરી. હવે આછું બોલો જે બોલવાનું હોય. એ પાછું સંસારનું આવી ગયું, આત્માના સંબંધો છે. ભાઈ મેં લગ્ન કર્યા ત્યારથી વાઇફ માનતો નહીં, 50 વર્ષે ખબર પડી કે વાઇફ હવે માનું છે. એવું એ તો અનંત ભૌતિક. સ્વામીજી હવે એક મારો બીજો પ્રશ્ન છે કે અમે સાંજના ટાઈમ પછી અમે નીકળી જઈએ છીએ અને 8 થી 9 ના તમે જે સત્સંગ કરો છો એમાં એક વાત થઈ હતી મહાત્માનો, 48 મિનિટ સુધી આપણે કન્ટિન્યુઅસ રહેવું જોઈએ. 48 મિનિટ એ રહેતું નથી, એના કારણો સ્વામીજીએ બતાવ્યા હતા. પણ અમે વખતે એબસન્ટ હોઈએ છીએ, શક્ય હોય તો સાહેબ અમે મોટા ભાગના એબસન્ટ હોઈએ છીએ. હવે આ તો કોચિંગ ક્લાસ જેવું છે. હવે સ્વામીજી શું છે 8 થી 9 ની અમારી બસ ના મળે, અમારા માટે બીજો પ્રશ્ન. કરીશું, વાત કરીશું. પેલા પ્રશ્ન લઈ લે બધાને. પૈસા છે, હું જો પ્રશ્ન છે. લો આપો, મને ખબર નહીં ને ખબર નહીં ને. હવે કાગળ મીઠું છે એટલે મેં એમ કીધું પ્રશ્ન હશે સારું પછી લઈશું. નામ લખ્યું છે? પછી પૂરું નામ જયેશ વોરા, ગામ અને પ્રશ્ન. ગામ નથી લખ્યું શું છે? એ તો આવા તો હા. પ્રશ્ન: ગઈકાલે પ્રેત યોની હિસાબથી, એટલે કે હિસાબ હોય તેની પાસે જાય, હિસાબ ગયા જન્મનો ડિસ્ચાર્જ નો સમજ્યો કે નવી કારણ શરીરનું? ના, ગયા અવતારનો દય નો ગયા અવતારનો છે. પ્રેતાત્માનો હોય જેની સાથે હિસાબ થઈ જાય, બે નું ગયા અવતારનું છે ને. નવો ક્યાંથી હોય? નવ તો જન્મ થશે પછી થશે પ્રેતમાંથી. કારણ કે આપણે કીધું કે પ્રેત આત્મા એ જે જન્મ એનો એન્ડ આવ્યો એનો સેકન્ડ ભાગ છે, માટે એક જ ભાગ થયો. એવી રીતે માતાના ગર્ભમાં મરે છે ત્યારે પણ કીધું કે એક ભાગ છે, બીજો ભાગનો જન્મ બધું બાકી છે. આ બધી વાતો આપણે કરી છે. નહીં, 2 દાખલા આપી દીધા, 2 એટલા માટે કે પાકું થઈ જાય કે તમે આમ પૂછો કે આમ પૂછો. તમે પ્રેત આત્મા પૂછો એટલે 1 જન્મ પછી એનો મરી ગયો ને પ્રેત થયો એ પૂછો, કે જન્મ્યા પછી 6 મહિના મરી ગયો એ પૂછો. 2 નો જવાબ એક જ છે. એટલે 2 નો જવાબ એક જ પ્રિન્સિપલ ઉપર છે, એમ કઉ છું. કોનું ડિસ્ચાર્જ વાળું? અત્યારે ડિસ્ચાર્જ કર્મ બાકી હતું. અને પાછું મેં કીધેલું, જેની સાથે હિસાબ બાકી હોય એની પાસે જ જાય, એની મરજી પ્રમાણે ના જાય, એ પણ હું બોલેલો ડિસ્ચાર્જ બોડી વાળાના પ્રેત યોનિના કર્મને પેન્ડિંગ ગણો તો એ જન્મ છે ત્યારે જ નક્કી થઈ ગયું કે આ કર્મ ભોગવવા માટે એ પ્રેત યોનિમાં જશે. અગાઉ જવાબ કેવો હતો કે પ્રેત યોનિમાં એટલા માટે જવું પડે છે કે એનું નેક્સ્ટ મનુષ્ય બોડી કે જે તે વ્યક્તિનું
તૈયાર નથી માટે બોડી તૈયાર નથી. એટલે એ ટાઈપના મા-બાપ ના તો તમારી કદાચ સમજણમાં ભૂલ થઈ ગઈ. એ બી સમજાય. અમે એવું કીધું કે પ્રેત યોની પ્રેત ક્યારે બને કે એની વાસના, તીવ્ર વાસના અધૂરી રહી અને મૃત્યુ થઈ. જેમ કે કોઈ ડૂબવાથી, એક્સિડન્ટથી, ખ્યાલ આવી ગયું, વગેરે. હવે વાસના એટલે એને ઇલેક્ટ્રિકલ બોડી કહેવાય. શું કહેવાય? એટલે વાસના હોય એટલે એ બોડીને, એ વાસનાને ભોગવવા માટે બોડી જોઈએ. પણ આ પ્રેત યોનિમાં ફિઝિકલ બોડી નથી, પણ વાસના હોવાથી એને ભૂખ લાગે, તરસ લાગે, થાક લાગે, ઊંઘ લાગે, બધું જ લાગે. હવે એ લાગે પણ ભોગવે કઈ રીતે? જેની સાથે હિસાબ હોય એનામાં જોડાઈ જાય. એટલે એ જે કરે એનો ભોગવટો તે વખતે પેલો કરે. ખ્યાલ આવી ગયો? એટલા માટે એવું અમુક વ્યક્તિ માટે થાય ને કે એનું કર્મ અધૂરું રહી ગયું અને આયુષ્ય કર્મ પૂરું. બેયનું ના, આયુષ્ય કર્મ પૂરું નથી થઈ ગયું એટલે તો પ્રેત કીધું સાહેબ. આયુષ્ય કર્મ પૂરું થયું. એક મિનિટ, આયુષ્ય કર્મ પૂરું થયું બોલો એટલે રીબર્થ કમ્પલસરી છે, લો ઓફ નેચર. પૂરું નહીં એટલે તો મેં કીધું સેકન્ડ ભાગ કેમ બોલ્યો? મેં બોલ્યો પૂરું થયું, મેં એવું હા, પણ એને આ સંજોગોથી ભોગવવાનું હતું પ્રેત મારે. આખો કમ્પ્લીટ શબ્દ એવો સમજવો પડે કે આયુષ્ય કર્મ પેન્ડિંગ છે અને એવા કર્મો પેન્ડિંગ છે જે મનુષ્ય બોડીમાં સંસદ નથી, માટે આ બોડીમાં એને જવું પડે. યસ, અને એ વ્યવહારથી એવું કહેવાય કે આકસ્મિક મૃત્યુ પામ્યું. એટલે ફિઝિકલ બોડી વ્યવહારથી કેવું પડે કે આકસ્મિક મૃત્યુ પામ્યું, એનું બોડી હળગાઈ નાખ્યું પછી પ્રેત થયો છે. ખ્યાલ આવ્યો? એટલે મૃત્યુ તો ફિઝિકલ બોડી નું થઈ ગયું છે. જેને જ્ઞાન નથી એ ભલે અવગત્યા બોલે, પણ વન ટાઈપ ઓફ સાયન્સની દ્રષ્ટિએ આ એક પ્રકારની ગતિ થઈ. ના, ગતિ ક્યારે થાય? જયારે રીબર્થ થાય ત્યારે આખો નવો જ જન્મ મળે. મા બાપે ન મળે, આમાં કશું મળતું નથી. બરાબર. એટલે બધું કઈ પણ તમે ગમે તે બોલો તો ચાલે. હું બોલું ને તો લોકો પછી મને પૂછશે તો પછી એના રીબર્થમાં કેમ બોલે? મા બાપ છે ને એમ. એટલે અમે દર્શન આગુ પાછું ના કરીએ. હા, એટલે બરાબર તમારી વાત કે રીબર્થ શબ્દ ના વપરાય. રીબર્થ નહીં વપરાય. હા, પણ એવા કર્મો એટલે મેં સીધી ભાષામાં કીધું કે જીવનનું સેકન્ડ ફેઝ. શું કીધું? સેકન્ડ ફેઝ. કેમાં? એક બોડી વાળો ભાગ અને એક બોડી વગરનો ભાગ. આખું પેકેજ એ તમારું આખું લાઈફ થઈ ગયું. ખ્યાલ આવી ગયું? અને બોડી સાથે હિસાબ હતા તે ઉકલી ગયા અને બોડી વગરના જે હિસાબ હતા તે બાકી રહ્યા, તે ઉકલે છે. આપણે આખી ડિઝાઇન તો નક્કી કરી લીધી જન્મથી મોત સુધી. કુદરતમાં જયારે મનુષ્ય તરીકે જન્મ લીધો ત્યારે એ એક્ચ્યુઅલી પેન્ડિંગ હતા કે આ ટાઈપના કર્મો ભોગવવા માટે એ કુદરતી એ જે આકસ્મિક મૃત્યુ એ તો આપણી ભાષામાં છે. કુદરતની ભાષામાં આકસ્મિક નથી. આપણે નથી કહેતા ડૂબીને મરી ગયો ભાઈ, નાની ઉંમરમાં મરી ગયો. એટલે લાઈક ધેટ એમ લૌકિક ભાષાની, સિદ્ધાંતની ભાષામાં તો એ જ બનવાનું. હા, એવું સેમ. કોઈ વ્યક્તિ માતાના ગર્ભમાં મરી જાય, જન્મ્યા પછી મહિના પછી મરી જાય, પછી 2 મહિના પછી મરી જાય, પછી એનો રીબર્થ થાય. ખ્યાલ આવ્યો? તો એ બંને એક જ જીવનના 2 ભાગ છે. એટલે ટૂંકમાં બંનેમાં પ્રિન્સિપલ એક છે. મારો કહેવાનો મતલબ બીજું કશું નહીં. કારણ કે મારે શું, મારે બધી વસ્તુઓ ટેલી કરવાની. આમ કહો કે આમ કહો, પ્રિન્સિપલ નહીં. એટલે હું કેટલાકના જવાબ એવા આપી દઉં કે તમે પૂછો નહીં તો હું આપી દઉં, જેથી તમારા માટે નહીં, ભવિષ્યમાં સાંભળનારને પઝલ. મારો આશય એ હોય છે. કાલે 3-4 વાતો એવી હતી કે જે અમને પ્રેઝન્ટેશનમાં કામ લાગે. ના, બરાબર છે. હવે કોણ છે? બોલો બોલો બોલો, માઇકમાં બોલજો. સ્વામીજી, આ જે પ્રેત આપણે વાત થઈ કે પ્રેત છે એ બીજા બોડીમાં ભૂખ લાગે, તરસ લાગે, બીજા એટલે જેની સાથે હિસાબ હોય તે. હવે આગળ તો
એ હું સાયમલ્ટેનિયસલી એક બોડીમાં બે આત્મા હોય એવો ખરું? આત્મા બોડીમાં ના હોય, બીજામાં, એ એનામાં જ રહે. પ્રેત યોની એ એક જાતની બોડી એવી હોય કે જે ઇનવિઝિબલ હોય, દેખાય નહીં. ત્યારે એ કેવી બોડી હોય? આપણી કોઝલ બોડી કેવી હોય છે? એ દેખાય, કેવડી ન દેખાય, એ સિવાય ના દેખાય, એટલે એવી બોડી હોય. અને સોલ હોય. સોલ આ દુનિયામાં બોડી વગર ના હોય. બોડીનો પ્રકાર જુદો. આ સ્થૂળ બોડી છે, એટલે સૂક્ષ્મ બોડી છે. ખ્યાલ આવ્યો? તો પછી એ જે ખાય પીએ તો એ કેવી રીતે પીએ છે? એને સેપરેટ બોડી હોય? અસર એની હોય ને બોડી એટલે એ ઉપર, વખત એની બોડીમાં હોય કંટ્રોલ હોય એનું. શું હોય? કંટ્રોલ. એટલે અસર હું સમજાવું તમને. એ વખતે એના માઇન્ડ નો કંટ્રોલ પેલા પાસે હોય. પણ એ સેપરેટ હોય મને. એની બોડી સેપરેટ હોય, પેલી પ્રેતની બોડી સેપરેટ હોય. યસ, ખાલી કંટ્રોલ પેલા પ્રેતનો, બોડી સેપરેટ. દાખલો આપું. વસીકરણ શબ્દ તમે સાંભળ્યો છે, બરાબર છે? એમાં શું કરે છે? માણસના માઇન્ડને બસ કરે. એ જે પછી કમાન્ડ આપે એવી રીતે પેલો કરે. આપણું બોડી તો બે ના જુદા છે. હા, બરાબર. કંટ્રોલ કોનો છે? બરાબર. જે કમાન્ડ આપતો એનો. કેવું સમજાઈ ગયું? આવા દાખલા આપવા પડે તમને. હવે તમે કહો સ્વામીજી ક્યાંથી લાવો છો? અમને દર્શન ના હોય, અમારે કે આમાં ગોતવા ના પડે. સમજાય છે? એનો સિમિલર દાખલો હાજર થઈ જાય, અમારે ગોતવો ના પડે. જેની બોડી હોય, જે હિસાબ હોય, એ પાણી પીતો હોય તો પેલાની કેવી રીતે જાય? ફીલ કરે ને. આપણે માઇન્ડ થી કેવું ફીલ કરીએ છીએ? શરીર થી નહીં, માઇન્ડ ઉપર કંટ્રોલ મેં કીધું. શું કીધું? પણ એને પહોંચે કેવી એટલે ફીલ. પ્રેતને કેવી રીતે પહોંચે? પ્રેતને એ ફીલ કરે છે. પ્રેતના ફિઝિકલ બોડી તો છે નહીં, પણ એને એમ લાગે મેં પાણી પીધું, મેં ખાધું. હવે સમજી ગયા? ખ્યાલ આવ્યો ને? આ જ બિલીફ રોંગ થી તો આપણે ભટકીએ છીએ આત્મા ને થઈ જઈએ છીએ હસબન્ડ. પછી શું થાય? આત્મા કોઈનો હસબન્ડ થાય? તે થયા ત્યારથી હસવાનું બંધ થઈ ગયું. બીજું પૂછવું હોય તો પૂછો. એક મિનિટ, અમને પૂછો. એ પૂછે એક અવાજ. આજે પ્રેત ત્યાં આગળ ફીલ કરે છે જે બોડીમાં, ધેટ મીન્સ કે પ્રેતનો ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિતાત્મા ફીલ કરે છે. એ તો મૂળ આત્મા તો ફીલ કરે જ નહીં ને. એ તો સિદ્ધાંત સમજવાનો છે. જીરો નાથી ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિતાત્મા હોય જ ને, હોય. એ તો બાકી પણ છે. અને તે વખતે લાઈવ પ્રતિષ્ઠિતાત્મા નથી હોતો. હોય ને. અચ્છા, એ હોય પ્રેતમાં બી હોય જ ને સાહેબ. કારણ કે એ તો જ્યાં સુધી આત્મા હોય એટલે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા હોય, આત્મા હોય એટલે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા હોય. ખ્યાલ આવ્યો? ભૂત દેવયોની છે. આ પ્રેતયોની અને આપણે જે છેલ્લો અવતાર હોય એ બંને એક્ઝેક્ટ ઓપોઝિટ થઈ પોઝિશન. એટલે એવું કે પ્રેતને એના કર્મ બાકી છે અને શરીરનું પતી ગયું, અને આપણે એ છેલ્લો જે અવતાર હોય, આપણે કેવળ જ્ઞાન થવાનું હોય ત્યારે આપણા કર્મ પતી ગયા હોય અને કર્મ ના પતી ગયા, એટલે છેલ્લા અવતારના કર્મ તો બાકી જ હોય. એટલે જે પણ એક છેલ્લું એ એક્ઝેક્ટ ઓપોઝિટ ના થયું. એને તો કર્મ બધા બાકી છે, બંધાતા નથી. છેલ્લા અવતારમાં કર્મ બંધાતા નથી, ભોગવવાના તો એ જ છે. આપણે જેમ જ ભોગવવાના. એને મા બાપ છે, એને જન્મ છે, એને જીવન છે, એને ભોગવવાના બાકી હતા અને શરીર પતી ગયું. ના, એટલે હા, એટલે પ્રેત માટે પણ જે છેલ્લો અવતાર હોય એને આખું લાઈફ આપણા જેવું જ હોય, ફક્ત નવા કર્મ. કારણ કે કર્મ બાંધનારું અજ્ઞાન રૂપી અહંકાર, બસ. એટલે આ કર્મ પતી જાય એટલે આત્મા ક્યાં જાય? મોક્ષે જાય, કારણ કે નવા કર્મ છે જ નહીં. ખ્યાલ આવી? બોલો. અવાજ જન્મીએ ત્યારે બધું ફિક્સ હોય છે, બરાબર છે? જન્મથી
મોત સુધી. તો ત્યારે એ જન્મે ત્યારે જ એવું ફિક્સ હોય છે કે એ જ્યારે મૃત્યુ પામશે ત્યારે એને વાસના થશે કે પ્રેત થશે, કે પછી પેકેજમાં જ હોય. એના પેકેજમાં જ હશે ને એ વાસનાનું બોડીનો પણ એન્ડ અને જીવતો હતો ત્યારનું પણ બોડી, એ બંને ભેગા કરીએ એ બોલાય. એટલે પહેલેથી જ ફિક્સ હોય. આપણે એવું સમજવાનું કે પ્રેતમાં જશે એની વાસના, મૃત્યુ સમયે વાસના થશે, શરીર નહીં મળે અને એ પ્રેતમાં જશે. યસ યસ જોઈ શકે. જન્મ્યો ત્યારે એ આત્મા, પરણ્યો ત્યારે પણ એ જ આત્મા, બાપો થયો તો એ આત્મા, દાદો થયો તો આત્મા તો તે. એટલે ફિક્સ જ હોય. હા, બધી અવસ્થાઓમાં આત્મા તેનો તે. એટલે એના રિલેટેડ તો જ એને વાસના થાય. બરાબર, આ સ્ટેજ પ્રકૃતિની બદલાય. બધી ગયો પ્રશ્ન. હા, પ્રશ્ન લઉં છું. પટેલ ચીમનલાલ શાહ, અરે સોરી, પ્રજ્ઞેશ ચીમનલાલ શાહ ક્યાં છે? હા, પણ એમને તો સંભળાશે નહીં, તમે કહેજો. હા, ગામ અડાલજ. જય સચ્ચિદાનંદ. તમે અડાલજ ગામમાં રહો છો? અંબા ટાઉનશીપ. તમારે ત્યાં અડાલજ ગામમાં એક ઢબુડી માતા છે લખ્યું છે ગામનું નામ અડાલજ. કઈ વાત નહીં, ગમત કરો. ચલો, જરૂર નથી, આપણે પ્રશ્નના જવાબની જરૂર છે. પ્રશ્ન: જય સચ્ચિદાનંદ, આધ્યાત્મ વિજ્ઞાનમાં સીડીનું પ્રત્યેક પગથિયું પ્રગતિ છે, ડેસ્ટિનેશન નથી. જે પગથિયું પાર કર્યું તે માઇનસ કરતા આવડવું જોઈએ. ઉદાહરણ સહિત સમજાવો. દાખલા તરીકે આપણે ગ્રાઉન્ડ ફ્લોર પર ઉભા છે અને ફર્સ્ટ ફ્લોર એ આપણું ડેસ્ટિનેશન છે. તો પહેલા ગ્રાઉન્ડ ફ્લોર માંથી ફર્સ્ટ ફ્લોર જવું હોય તો ગ્રાઉન્ડ ફ્લોર આખું છોડવું પડે, ત્યારે પહેલા પગથિયે જવાય. પછી પહેલામાંથી બીજા પગથિયે જવું હોય તો પહેલું પગથિયું છોડવું પડે. એમ કરતા એક એક પગથિયું છોડતા છોડતા આપણે ડેસ્ટિનેશન સુધી પહોંચી શકીએ. સમજાવો. હા, મને ખબર છે, બતાવો. પછી પ્રશ્ન હોય તો જવાબ આપો. એટલા માટે સ્વામીજી, આપના જન્મ વિજ્ઞાન ભાગ 3 માં અધ્યયનમાં આવ્યું કે ગ્રાઉન્ડ ફ્લોર પર અજ્ઞાન છે. સંકિત દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી ચોથું ઉઠાણો શરૂ થાય, પગથિયા ચડો છો. ચોથું, પાંચમું, છઠ્ઠું એ મહાત્માનો સ્ટેજ છે. આપે એવું કીધું કે અમારો સ્ટેજ 7મા ઉઠાણાનો છે, પણ એ અમને યોગ્ય નથી લાગતું. આપનો ઉઠાણો તો 11મો ક્રોસ કરી ગયા એવું અમને લાગ્યા કરે. તો આપ એ બાબતે જરૂરીમાં સ્પષ્ટતા કરશો. 7મું એટલે સંપૂર્ણ ડેવલપમેન્ટ, અને 8, 9, 10 એ 8, 9, 10, 11 એ ઉપયોગ માટે છે. એ ઉપયોગ 48 મિનિટ રહે તો 12મું થઈ જાય, પછી પાછું ના આવે. એમ આપણે ખ્યાલ. 7 થી કોઈનું ડેવલપમેન્ટ વધારે ના. 8, 9, 10, 11 એક્ઝામ માટે છે. એ પાસ થઈ ગયા તો 12મું, પછી પાછા ના આવે. અને ફેલ થયા તો પાછા 11 થી પાછા 7માં. એને જૈન પરિભાષામાં સપક શ્રેણી કહે છે, ને આપણી નોર્મલ લેંગ્વેજમાં સાપ સીડીની રમત કહે છે. ઉપર ચડેલું નીચે આવી જાય એવું. અજ્ઞાન ના થાય. ડેવલપમેન્ટ એનું એ જ રહે. ફક્ત જે એને જાગૃતિનો ઉપયોગ કરીને ઉપર ચડ્યો હોય એ પાછો ડેવલપમેન્ટના લેવલે આવી જાય, પાછું બીજા સંજોગો ફેરથી કરે. એવું 48 મિનિટ રહે તો કુદરતની એક્ઝામમાં પાસ થઈ ગયો એટલે 12માં આવી ગયું, પછી પાછો ના આવે. સમજાયું તમને? અંદર લખે છે. ઓકે. સ્વામીજી, ઉકળતી પ્રકૃતિમાં કુદરતી રચના પણ જોવાય છે, પણ એમાં જે શું સાર છે એ પણ ગ્રહણ કરવાનો છે. બંને વસ્તુ સાયમલ્ટેનિયસ થાય. હા, એટલે કુદરતી રચના જોવું મતલબ કોઈ સાર નથી એ સમજવું. લખો એમને. એમને બતાવે.
પણ ધારો કે સ્વામીજી આપણે પ્રાર્થના કરીએ કે કોઈની વિરધના ના કરવી, તો એ પણ ગ્રહણ કરાય છે. એટલે આ બધી રિલેટિવ સત્યની વાતો છે. ફક્ત કુદરતી ઘટના નથી જોવા. રિલેટિવ સત્યની વાતો છે. કોઈની વિરાધના ના કરવી અથવા આરાધના કરવી, ખ્યાલ આવે ને, એ બધી વાતો સાચી છે, શુભ છે, પણ રિલેટિવ સત્ય છે. આપણા સાયન્સમાં છૂટા રહો, કુદરતી રચના જોવો એટલું પૂરતું છે. આપણે ઊંડા ઉતરવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો? હા, વિજ્ઞાનનો ઉપયોગ ન થતો હોય તો પછી સેકન્ડરી રિલેટિવ સત્ય. વિજ્ઞાનનો ઉપયોગ થતો હોય તો એ જ કરવાનો. આપણે ખ્યાલ આવ્યો? કારણ કે સમજાવું તમને, ઘણા બધા લોકોની મગજમાં એવી ભ્રાંતિ છે આ વિજ્ઞાન સમજ્યા પછી પણ. સ્વામીજી, આ પ્રત્યક્ષ આપની પાસે અમે લઘુત્તમ ભાવે પ્રાર્થના કરીએ છીએ કે આપની દ્રષ્ટિમાં આ વિજ્ઞાન જેમ છે તેમ બિલકુલ યથાર્થ સ્વરૂપે અમે સમજી શકીએ, એનો ઉપયોગ કરી શકીએ અને એનો અનુભવ કરી શકીએ. આ ભાવમાં જ અમે 100% અમારું અજ્ઞાન ખલાસ કરી શકીએ એવી શક્તિ આપો સ્વામી. એટલે ઘણાને શું લાગે કે ભાઈ વિજ્ઞાન તો હકીકતમાં 24 કલાક હાજર નથી રહેતું, બરાબર છે, અને એમાં આપણે ક્વેશ્ચન પણ નથી કરતા કેમ નથી રહેતું. આપણે એક જ કરીએ કે પ્રયત્ન કરો, પણ પછી બીજા સેકન્ડ માઇન્ડમાં એવું આવે છે કે વિજ્ઞાન હાજર ના રહે તો પછી ધર્મને ફોલો કરો. આવો એક ઓપ્શન આવે છે કે કમસે કમ આટલું તો કરીએ, પુણ્યનું કાર્ય તો કરીએ. આમાં તકલીફ શું થાય છે એ સમજાવું કે તમે વિજ્ઞાનના એંગલથી તમે જયારે આગળ વધી રહ્યા છો, હવે આ સાયન્સ સમજો કે વિજ્ઞાનના એંગલથી આગળ વધી ગયા છો અને માનો કે વિજ્ઞાન ચૂકી ગયા. શું થયું? વિજ્ઞાન તમે ચૂકી ગયા. હવે તમે રિલેટિવ સત્યને ફોલો કરવા માંગો છો સબસ્ટિટ્યુટ તરીકે. પેલું ના થયું એટલે શું થાય છે, તમારું દ્રષ્ટિનું લેવલ શું થઈ ગયું? મારી વાત સમજાય છે? તમે જેની એક્ઝામ આપો છો એમાં જ પાસ થવા પ્રયત્ન કરો. તમે પાપ પુણ્યની એક્ઝામ નથી આપતા. અહીંયા આગળ પાપ પુણ્યની વાતો તો જેવું પાપ થાય પાછું પ્રાયશ્ચિત કરો અને પુણ્ય કરો, પાપ થાય પાછું પ્રાયશ્ચિત. એ લેવલ તમારું કયું છે? પાપ પુણ્ય. અહીંયા ગમે એટલી વખત નપાસ થાવ પણ એક્ઝામ જેની આપવાની છે? હવે એની આગળ કહું છું કે તમે વિજ્ઞાન દ્રષ્ટિ તમારી પાસે નથી પણ ધર્મની દ્રષ્ટિ તમારી પાસે છે. એ વખતે તમે જે કર્મ બાંધો છો કે આમ કરવાથી પુણ્ય થાય, માળા ગણવાથી, પૂજા કરવાથી, ધાર્મિક ક્રિયા કરવાથી, શુભ ક્રિયા કરવાથી, દાન કરવાથી પુણ્ય થાય, એવું જે તમારી મગજમાં છે એ અજ્ઞાની માણસ જ્યારે કર્મ બાંધે છે ત્યારે હેતુપૂર્વક કર્મ બાંધે છે, એટલે કે પુણ્યના આશયથી કર્મ બાંધે છે. અહીંયા સાયન્ટિસ્ટ શુદ્ધાત્મા છું એ પણ લક્ષમાં છે અને કુદરતી રચના છે એ પણ લક્ષમાં છે, ખાલી ઉપયોગ ના થયો. શું ના થયો? વિજ્ઞાનની દ્રષ્ટિ તો છે, એ દ્રષ્ટિનો શું ના થયો? એટલે ઉપયોગ ન થવાથી જે કર્મ બંધાય છે એને બાય મિસ્ટેક કહેવાય છે અને અજ્ઞાની બાય ઇન્ટેન્શનલી કર્મ બાંધે છે. મારી વાત સમજાય છે કે નથી સમજાતી? ઇન્ટેન્શનલી અને બાય મિસ્ટેક, આ બંને વચ્ચેનો અંતર સમજી જજો. ખ્યાલ આવ્યો? પેલો કર્મ બાંધે છે અજ્ઞાની, પણ બાય ઇન્ટેન્શન બાંધે. મારે સારા સંજોગો જોઈએ છે માટે હું પુણ્ય, માટે હું શુભ ક્રિયા કરું છું, એનો ઇન્ટેન્શન જ એ છે. અહીંયા તમારો ઇન્ટેન્શન પુણ્ય કે પાપનો નથી, પણ તમારી પાસે જે દ્રષ્ટિ છે એનો ઉપયોગ ન થયો, બાય મિસ્ટેક કર્મ બંધી ગયું. તમારું ઇન્ટેન્શન પાપનોય નથી અને પુણ્યનોય નથી. That is the difference between the religion and spiritual.
એટલે આ બધું સમજવું પડે. જે તમે કઈ ટ્રેક ઉપર જાઓ છો, ખ્યાલ આવ્યો? આજે કોઈ આઈટી પ્રોફેશનલ વાળો માણસ હોય, એનું બ્રેન મિસ્ટેક ગમે તે કરે પણ એ આઈટી ફિલ્ડમાં જ આગળ વધે, કરેક્શન કરે. પછી કોમર્સ કરેક્શન ના કરી શકે. ખ્યાલ આવ્યો? એટલે દરેકની પોતાની એક ટ્રેક છે. શું છે? કેટલી વાર ફેલ થાય એ અગત્યનું નથી, પણ પાસ એને એ ટ્રેકમાં થવાનું છે. સમજાય છે ને? આપણે કેટલાય અવતારોથી ફેમિલી સાથે રહેવા ટેવાયેલા છે, અને દર અવતારે ફેમિલીમાં સેમ પ્રોબ્લેમ થાય છે, જો બોલતા નથી. યસ કે નો? તો પણ એ જ રીતે, કારણ કે આ ટ્રેક આખું એ છે ને આપણું. હવે આપણે કહીએ કે ના, આપણે 50 અવતાર થઈ ગયા, 51 અવતાર આવા પ્રોબ્લેમ નહીં આવે, પણ એ જ આવવાના પાછળ ટ્રેક જ એ છે. રિલેટિવ સત્યની ટ્રેકમાં બધાના ઓપિનિયન કેવા હોય? જુદા જુદા હોય. એટલે ક્યારે મેળ ખાય નહીં. ખ્યાલ આવ્યો? કોઈ રીતે મેળ ના ખાય. યાદ આવે તો કુદરતી ત્રણ ચાર જણા ના બોલો. સ્વામીજી, બે જણા મિસ્ટેક થયું એ અંતરાય કર્મ કહેવાય? ના, બાય મિસ્ટેક થી કર્મ બંધાયું. એ અંતરાય કર્મ કહેવાય? અંતરાય ના કહેવાય. કર્મ બંધાયું એ કર્મ ભોગવવું પડે, સામાન્ય વ્યક્તિની જેમ જ. પણ એ બાય મિસ્ટેક બંધાયું. જેમ જેમ તમે ભગવાનની માળા ગણો છો, દાખલા તરીકે, અને તમને લાગે આ માળા કેમ કરું છું? તો કે પુણ્ય માટે કરું છું. અચ્છા, ભગવાનની પૂજા કેમ કરું છું? તો કે પુણ્ય માટે કરું છું. હું તપ કેમ કરું છું? તો કે પુણ્ય માટે કરું છું. હું ધાર્મિક વિધિ કેમ કરું છું? તો કે પુણ્ય માટે. એટલે તે વખતે તમે, તમારી પાસે રિલેટિવ સત્યનું ધાર્મિક જ્ઞાન છે, એટલે તમે તે ક્રિયા ઇન્ટેન્શનલી કરો છો કે મારે પુણ્ય જોઈએ છે માટે. પુણ્ય માટે જ કરીએ. હા. હવે આ વિજ્ઞાનમાં શું છે કે તમારી પાસે દ્રષ્ટિ તો વિજ્ઞાનની પ્રાપ્ત થઈ ગઈ, બરાબર છે, પણ સંજોગોમાં ઉપયોગ ના થયો. શું ના થયો? એટલે દ્રષ્ટિ નથી એવું નથી, ખાલી શું ના થયું? ઉપયોગ ના થયો. એ વખતે જે કર્મ બંધાયું બાય મિસ્ટેક બંધાઈ ગયું. તમારો આશય નથી કે મારે પાપ પુણ્ય કરવું. આ ડિફરન્સ થઈ ગયો. હવે ખ્યાલ આવી ગયો? એટલે જ્ઞાની શાસ્ત્રોની ભાષામાં છે જાણીને બાંધેલા કર્મો અને અજાણતા. આ અજાણતાથી બાંધેલા કર્મો, જાણીને બાંધેલા પાછળથી યાદ આવે તો કુદરતી રચના જોવાય ને? જોવાય, ચોક્કસ જોવાય. પણ આ તો કઉ છું, બંનેનો ડિફરન્સ સમજાયો. બે કર્મ બાંધે છે તો બંનેમાં ડિફરન્સ છે. નહીં, આમાં તો કર્મ બાંધવું જ નથી, ખાલી ઉપયોગ ના થયો એટલે બંધાઈ ગયું. તો સ્વામીજી, તમે જે કીધું કે જયારે તમે બાય મિસ્ટેક બાંધો છો, તો બાય ડિફોલ્ટ કર્મની ઇન્ટેન્સિટી ગ્રેવિટી ઓછી છે, ઓછી હોય ને. એટલે તમારે કર્મના કરેક્શન કરવા એના કરતા મિસ્ટેક જે થઈ, વિજ્ઞાનનો ઉપયોગ ના કરો, તો એ જે કર્મ બંધાણા એ માઇલ્ડ જ છે બાય ડિફોલ્ટ. માઇલ્ડ જ છે. અને પાછળથી કુદરતી રચના જુઓ તો બીજા અવતારમાં પુરુષાર્થ નહીં કરવો પડે, એને કરવો પડશે તોય તમને આસાન રહેશે. એટલે ઇન્ટેન્શન થી કર્મો બાંધીએ એની અંદરની ગ્રેવિટી, અને બાય મિસ્ટેક થતા કર્મો જે ઉપયોગ ના થયો અને એ કર્મો, તો બાય ડિફોલ્ટ ઓલા કર્મો તો માઇલ્ડ જ છે. માઇલ્ડ છે એવું નહીં માનવાનું, પણ મેઇન વસ્તુ ઇન્ટેન્શન નથી. હા, એ ઇન્ટેન્શન અપેક્ષા જ માઇલ્ડ કીધા. આપણે જાગૃતિ ચૂકી ગયા. શું થઈ ગયું? જાગૃતિ ચૂકી ગયા. ખ્યાલ આવી ગયો? અજ્ઞાની જેવી જ આપણી સ્થિતિ છે, પણ આપણી ભૂલ પાપ પુણ્ય નથી કે મેં પાપ કર્યું, મારે પુણ્ય કરવું છે, એ સબ્જેક્ટ નથી. અજ્ઞાન તો ઉપયોગ થયો છે. વિજ્ઞાન નથી તો બીજો ઓપ્શન અજ્ઞાન જ છે. અજ્ઞાન એટલે રિલેટિવ છે. ખ્યાલ આવી ગયો ને? પણ જેને કીધું ને પેલું ઇન્ટેન્શનલી કર્મ બાંધો છો, અને આ બાય આમાં તો બે વસ્તુ થશે ને કે જયારે ભોગવટો આવશે ત્યારે પાછું અત્યારે બાંધતી વખતે જે વિજ્ઞાન હાજર હતું, તો ત્યારે પણ વિજ્ઞાન પાછું હાજર તો હશે ને. એટલે આપણને એટલે મેં શું કહ્યું કે પાછળથી પણ તમે વિજ્ઞાનનો ઉપયોગ કરશો તો નેક્સ્ટ બર્થમાં પરિણામ અને સાયન્સ બે આવશે. એટલે તમારે પુરુષાર્થ નહીં કરો, ભોગવટ આવશે. અને જો પાછળથી પણ ઉપયોગ નહીં કર્યો હોય તો તમારે નેક્સ્ટ બર્થમાં પાછો કરવો પડશે. તો પછી બંધાય જ નહીં ને. શું ચિઠ્ઠી લેલા ભાઈ? બોલો. જય સચ્ચિદાનંદ. હા સ્વામીજી, અમે ગમે તે એંગલ થી પૂછીએ તમે કુદરતી રચના સેન્ટરમાં લાવી આપો.
પેલી વાત તો એ છે પછી કે વિજ્ઞાનમાં દ્રષ્ટિના પ્રતિક્રમણ આપ જે આપ્યું છે એક વિભાગ રૂપે, તો ત્યારે એ વાસ્તવિકતા તો કુદરતી રચના જ છે, એટલે પ્રતિક્રમણ તો છે જ નહીં. બોલો. હા, એવું હું સમજુ છું કે તે કુદરતી રચના જ છે ને ત્યાં દ્રષ્ટિનો ઉપયોગ જ છે, તે પ્રતિક્રમણ નથી. કારણ કે અવસ્થા બદલાણી છે, વિચારમાં તમને આવ્યું છે તે પણ અવસ્થા જ બદલાણી છે. જો અવસ્થા જે ગઈ છે એ તો અવસ્થા ગઈ જ છે, ત્યારે તો તમને જે સમયે ભોગવવાનું હશે તે ભોગવવાનું થશે જ, પણ નેક્સ્ટ ટાઈમ તરત જ તમને પાછા વિચારો કે ભોગવવાનું આવશે, ત્યારે તમને કુદરતી દ્રષ્ટિના પ્રતિક્રમણના કોઈ ખરેખર વૈજ્ઞાનિક સ્થાન છે જ નહીં. અમે તમને વારે ઘડીએ એક જ કહીએ છીએ કે તમે શુદ્ધાત્મા છો, ચંદુલાલ નથી. પણ તમે ચંદુલાલ થઈ જાઓ છો. મેં આવું વિચાર્યું, મેં બોલ્યો, મેં કર્યું, એટલે ચંદુલાલે કર્યું છે, પણ તમે કોણ છો? ને ચંદુલાલ કોના કંટ્રોલમાં છે? તો શું કામ ચંદુલાલમાં પહેરી જાઓ છો? એટલે મારે તમને પાછા બહાર કાઢવા પડે છે. તમે સેન્ટરમાં લાવી જ આપો છો કે તો અમારું એ જ કામ છે ને સાહેબ. એટલે અહીંયા દ્રષ્ટિ પ્રતિક્રમણ આપણે જે પ્રતિક્રમણ છે ખરેખર તો ત્યાં આપણો ઉપયોગ જ થયો. દાદા ભગવાને શું કીધેલું? પેલી ઘંટીનો દાખલો આપતા હતા, ખબર છે? ઘંટીનો દાખલો કે જે ઘઉં સેન્ટરમાં રહ્યા એ બચી ગયા, ને સેન્ટર માંથી ખસ્યા એ શું થઈ ગયા? આ દાદા ભગવાન દાખલો આપતા હતા. દાદા ભગવાન દાખલો આપ્યો તે પૂછું. એક અભ્યાસ માટે પણ એક સમજણ માટે પણ તમે સેન્ટરમાં તમારી જગ્યાએ તમે રાઈટ ટ્રેક ઉપર જ પછી તમારું કામ જ એ છે ને સાહેબ, અમારું કામ જ એ છે. એક ભાઈ હતા, તે મને પૂછતા હતા વિદેશમાં કે સ્વામીજી તમારા 400-500 સત્સંગ મેં સાંભળ્યા છે, પણ ગમે તે થાય તમારા સત્સંગમાં એક જ બતાવે, જે આવે એ કુદરતી રચના, જે આવે એ કુદરતી રચના, અને તમે શુદ્ધ આત્મા છો એ લક્ષ્યમાં રાખો. તો કે છે કે આ એક જ વસ્તુ કેમ બોલો છો? એમ મેં કીધું તમે ચંદુલાલ માંથી બહાર નીકળતા નથી એટલે મારે બોલવું પડે છે. તમે નીકળી જાઓ તો મારે નહીં બોલવું પડે. ચંદુલાલ ભલે ને જે કરે, પણ તમે ચંદુલાલ નથી માનો ને. એ નથી માનતા વાળા તો મનાવવું પડે છે કે આ ચંદુલાલ કુદરતી રચના છે, તમે શુદ્ધ આત્મા. તમે માનો તો મારે કેમ મનાવડાવવાનું છે? વારે ઘડી ચંદુલાલ ને પહેરી જાઓ તો શું કરીએ પછી? કારણ કહીએ કે ભાઈ ચંદુલાલ એ કુદરતી રચના છે અને તમે વારે ઘડી એ જ કરવું પડે છે, બીજું કઈ કરવાનું નથી. અને આપણે ચંદુલાલ ને શું કરવાનું છે એ આપણો પ્રશ્ન નથી. ના, બીજો પ્રશ્ન લીધો, પછી નવો પ્રશ્ન લીધો. આ તો એક જ હતો. કેટલા ટાઈમ થયો? હા, પછી ચાલો વાંધો નહીં, બદલે સ્મિત પટેલ. સ્મિત પટેલ કોણ છે? સ્મિત પટેલ, ગામ ખોરજ, ગાંધીનગર. પ્રશ્ન: તમે કહ્યું કે અનંત શક્તિ વાળા આત્માનો અનુભવ કરવા અજ્ઞાનને દૂર કરવું. તો મારો પ્રશ્ન એમ છે કે અજ્ઞાનને કઈ રીતે દૂર કરવું અથવા થઈ શકે છે? રાઈટ. તો પેલા અજ્ઞાન શું છે એ જાણી લઈએ, પછી આપણને ખબર પડે કે એ અજ્ઞાનને દૂર કરવાનું કઈ રીતે. બરાબર છે? તો પહેલું અજ્ઞાન છે હું નામધારી છું. પહેલું અજ્ઞાન છે હું નામધારી છું. બીજું અજ્ઞાન છે કે મન વચન કાયા મારા છે. ત્રીજું અજ્ઞાન છે મન વચન કાયાને હું ચલાવું છું. બરાબર છે? ચોથું અજ્ઞાન છે સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે. પાંચમું અજ્ઞાન છે જન્મ જીવન મૃત્યુ મારું છે. સમજાય છે? આવી રીતે હું કોઈ પણ ક્રિયાનો કરતા છું, કોઈ પણ ક્રિયાનો ભોગતા છું, ને કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનો માલિક છું. આવું અજ્ઞાન મારા મન વચન કાયા માટે કે બીજાના મન વચન કાયા માટે છે. આ આખા પેકેજ ને અજ્ઞાન કહેવાય. શું કહેવાય? હવે એ અજ્ઞાન કાઢવાનો રસ્તો તો કે આ આખું પેકેજ નું બનાવનાર, ચલાવનાર, અંત કરનાર કુદરત છે.
શું છે? માટે આ આખા પેકેજને કુદરતી રચના જોવું તો નવા કર્મો ના બંધાય, અને નહીં જોવો તો ખ્યાલ આવી ગયો? જય સચિદાનંદ. ચાલો, રાજીવ શાહ તમારો છે. રાજીવ શાહના જય સચિદાનંદ. લોકો 50 જન્મથી ઝઘડ્યા કરે છે, તો સેમ લોકો જ પાછા હિસાબને કારણે મળ્યા જ કરે છે જન્મો જન્મ. આ સમજણ બરાબર છે? બરાબર છે. કારણ કે જેની હાથે ઝઘડો છો એની હાથે રાગ પણ થાય છે, ને રાગ દ્વેષથી હિસાબ બંધાય છે, ને રાગ દ્વેષથી હિસાબ પાછા ઉકલે છે. આવી સાયકલ ચાલ્યા જ કરે છે. ખ્યાલ આવ્યો? એની સાથે રાગ થાય એની સાથે દ્વેષ થાય છે. એ જ સાયકલ. ખ્યાલ આવ્યો? ખાલી શરીરના આકાર બદલાય, સંબંધો બદલાય, પણ હિસાબોમાં મોટે ભાગે એ જ વ્યક્તિ હોય. સમજાય છે? બીજું કઈ ફેર ના હોય. આપણી પેલી સિરિયલ નથી આવતી સાસ ભી કભી બહુ થી, એટલે આજે વહુ હોય ને કાલે શ્વાસ હોય, પછી પાછી એ વહુ પાછી સાસ થાય. ખ્યાલ આવ્યો? ને સાસ પાછી એમ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. ખ્યાલ આવ્યો? જ્યાં સુધી બે માંથી એક હાથમાં ના થાય ત્યાં સુધી છૂટે નહીં. એ ચાલ્યા જ કરે સાયકલ. ખ્યાલ આવ્યો? અજ્ઞાન માન્યતા કઈ છે? હા, ખ્યાલ આવ્યો? દરેક વ્યક્તિ પોતાનો હિસાબ પૂરો કરે છે. એ હિસાબમાં ભૂલ નથી, હિસાબની ક્રિયામાં ભૂલ નથી, હિસાબથી બોલે છે એમાં ભૂલ નથી, હિસાબથી વિચારે છે એમાં ભૂલ નથી, પણ માને છે એમાં ભૂલ છે. શેમાં ભૂલ છે? માન્યતામાં ભૂલ છે. રોંગ બિલીફ. શું કીધું? રોંગ થોટ, સ્પીચ અને એક્શન નથી કીધું. બિલીફ એટલે માન્યતા. સમજાયું? એ રોંગ બિલીફ ને અજ્ઞાન કહેવાય છે. મન વચન કાયાને અજ્ઞાન કહેવાતું. મન વચન કાયા ને તેની અવસ્થા માત્ર, એટલે કુદરતી રચનામાં અજ્ઞાન શબ્દ લાગુ ના પડે. જ્યાં તમારો ઉપયોગ છે, પુરુષાર્થ છે, ત્યાં અજ્ઞાન શબ્દ લાગુ પડે. જ્યાં ઉદય કર્મો હોય એમાં અજ્ઞાન લાગુ ના પડે. ભોગવટું. ખ્યાલ આવી ગયો? બોલો. તો જો એ બધી ફાઇલો ઘડી ઘડી આપણને મળ્યા રાખતી હોય ને એની સાથે હિસાબ બંધાતો હોય, તો હવે આપણે આ ભરત ક્ષેત્રમાંથી જ મોક્ષે જવાનું થશે. કારણ કે હવે સમજો કે કોઈ આપણે બધા જે વાત કરીએ છીએ આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં જશું, ત્યાં શ્રીમંત સ્વામીના દર્શન કરશું ને ત્યાંથી મોક્ષે જશું, તો સમજો મારું ડેવલપમેન્ટ થયું હોય ને હું ત્યાં જાઉં તો પણ મારી બીજા જે અહીંયાની જે બધી ફાઇલો સાથે જે હિસાબ હોય તો એ ફાઇલો તો ત્યાં ના આવી શકતી હોય, તો કેવી રીતે કરે? એટલે એવું બને નહીં. સમજાવો ને. એવું બને. તમે એક સાઈડ વિચાર્યું કે અહીંની ફાઇલ ત્યાં ના આવે એવું વિચાર્યું, પણ ત્યાં ક્યાં ફાઇલ છે તમારો જન્મ થાય? જો હવે બોલતા નથી તો બીજી સાઈડ વિચારો ને. ક્યાં અમારા મા બાપ ક્યાં પહોંચી ગયા અત્યારથી કે જન્મ છે તમારો? ખ્યાલ આવે? બધા પેકેજ હિસાબો પ્રમાણે થાય. આપણા એકલા મરજીથી કશું ના થાય. આખા પેકેજ જે બધું છે બધું ડેવલપ થાય તો ત્યાં જવાશે. હંમેશા જે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને જે જીવ મોક્ષે જવાનો હોય ને, સાંભળજો, એ જીવ કેવો હોય? આ ભરત ક્ષેત્રમાંથી જાય તો પણ એને આ ભરત ક્ષેત્રના સાથેના બધા ઋણાનો બંધો ખલાસ થઈ ગયા. ખ્યાલ આવી ગયો? અને સહાયક સંકેત ના થયો પણ નજીક પહોંચી ગયો. ખ્યાલ આવ્યો? એટલે ત્યાં આગળ જન્મ થાય ને મા બાપ પણ એવા જ મળે કે જે સહાયક સંકેત વાળા અથવા તો મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો વાળા હોય. એના પેટે જન્મ થાય અને એને પણ મોહ ના હોય, એને પણ મોહ ના હોય. ખ્યાલ આવ્યો છે? ત્યાં હિસાબ ત્યાં જન્મ થાય ને એ જ અવતારમાં એને કેવળ દર્શન થાય. નેક્સ્ટ બર્થમાં કેવળ જ્ઞાન થઈ જાય. ખ્યાલ આવ્યો? અહીંના બધા હિસાબો બધા ખલાસ થઈ ગયા એની દ્રષ્ટિને કારણે. એવું બની શકે કે આ ટોળું જે છે તો આ લોકો આ ટોળામાંથી આપણું આખું પેકેજ ત્યાં જાય અને બધા ત્યાંથી આવી રીતે આપ બી ત્યાં હો, અમે બધા બી ત્યાં. મારે ત્યાં આવવાનું શું જવું? સિમંદર સ્વામી તો છે. શું સિમંદર સ્વામી એક જ નથી ને, બીજા બી હોય ને? હા, તો બીજા પછી મારે 21 ની ક્યાં જરૂર છે? અમારા માટે અમને તમારી ભાષા સમજાય છે પ્રભુ. તો એટલે
નહીં તો પછી સમજો એવું ના થાય તો એ તો પછી જો, અમારા અહીં તો- ભરત ક્ષેત્રમાંથી જ અહીં તો જોવું પડશે. ઘણું ઘડાવવાનું બાકી છે, મેચ્યોરિટી ઘણી બાકી છે. એટલે હજુ તો આ મેચ્યોર થવામાં જ અહીંયા ને અહીંયા જ અવતારો નીકળશે. ઘણા અવતારો. યસ ઘણા નીકળશે. એવું નથી. ક્યાં છો? હા બોલો. હા બોલો. તો ઘણી વાર અમુક જ્યોતિષીઓ આપણને કહે છે કે મારો દીકરો છે, એ તમારા પૂર્વજ પુનર્જન્મ લઈને આવેલા છે, તો એ એટલે એમાં ટેલી થાય છે. પુનર્જન્મ છે ને બધા. આ સાચી છે ને. બાપ બેટા પતિ પત્ની બધા પુનર્જન્મ છે. સાસ બહુ બધા પુનર્જન્મ છે. કોઈ સીધા ઉપરથી આયા જ નથી, હિસાબથી જ આયા છે. તો પ્રભુ એક આ બી થાય ને કે જે આપણે મૂકી ગયા છે એ પાછું વાપરવા માટે આપણે જ આયા એવું. અહીંયા મૂકી ગયા હોય ને, ખ્યાલ આવે ને, પણ પુણ્ય ના હોય ને તો એ ઘરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે જન્મે. જયારે મૂકી ગયો ત્યારે સિક્યુરિટી ગાર્ડ જ હતા ને. ના એમ નહીં, એટલે વાપરવા ના હોય. જોઈને ખુશ થાય. ગયા પછી આ જોઈને ખુશ થાય. જોઈને ખુશ થાય. તમારા પૈસા તમારી વહુ જ વાપર, દીકરો નથી વાપરવાનો. બહુ વધારે વાપર. એટલે આ દુનિયામાં આવું છે. કઈ હિસાબ પ્રમાણે થાય, બધા સેમ હિસાબ ના આવે. હિસાબો બધા નજીક નજીકમાં હોય, જેના સંબંધો હોય પ્રમાણે, પણ સેમ કેટેગરી ના હોય. કેટેગરી બધું બદલાય. બધું બદલાય. સ્વામીજી આપણે આ બધું બોલો. તો દરેકના જન્મને આ ફ્લેપ બંધ કરી. દરેકના જન્મ અને મૃત્યુ અલગ અલગ છે, તો પછી એ હિસાબ માટે હું જે કોઈ વહેલો મરી ગયો તેને બીજો હિસાબ હોય તેને વાત જોવાની. ના 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 ના, બીજા તરફ ભેગા થાય. એ કુદરત નું કામ છે સાહેબ. કોનું કામ છે? એ કુદરતનું છે, બરાબર છે. એ કેવી રીતે મળતું હશે બધું? મતલબ હવે એ તો મળવા જે મેળવે છે એને પૂછવું પડે. હું તો મેળવતો નથી. જ્યોતિષ ને પૂછે તો ખબર કે ગ્રહો કેમના મેળવે છે. નથી કેતા તમને ગ્રહો મળતા નથી. ગમત કરું છું. નહીં, એ આપણને કુદરત નું કામ છે. એને તો સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ કહેવાય. એને જ લો ઓફ નેચર કહેવાય. કુદરત નું કામ છે, આપણું કામ નથી. કાલે શું થવાનું છે એ આપણને ખબર નથી. તો પછી આ બધા પ્લેન ક્રેશ છે બધાને ખબર હતી? તો બધાને ભેગા કોણે કરે? કે કોઈ વ્યક્તિએ થોડું બધું આવી જાવ ભાઈ ઉપર જ જવાનું બધા. હિસાબ હોય એ ભેગું થાય, હિસાબ ના હોય નીકળી જાય. કેટલાક તો એવા તંત્ર વખત ટિકિટ કેન્સલ કરીને આવેલા. કેટલાક ને તો બુકિંગ નતું, છેલ્લી ઘડીએ ને એટલે કોઈનું કેન્સલ થઈને ટિકિટ મળી ગઈ. ટિકિટ નથી હતી તો છેલ્લી મળી ગઈ. ખ્યાલ આવી ને ઉપર જવાનું. એવું આ કુદરતના કાનૂનમાં એનું એટલું બધું આમ કેવળ જ્ઞાનીને દેખાય, આપણને નહીં દેખાય. એટલું બધું કોમ્પ્લિકેટેડ છે સમજવું. આ કર્મનો સિદ્ધાંત સમજવો ને બહુ ડિફિકલ્ટ છે સાહેબ, બહુ ડિફિકલ્ટ છે. કોઈ વ્યક્તિ એને એક્ઝેક્ટ કેવળ જ્ઞાની સિવાય એક્સપ્લેન ના કરી શકે. સામાન્ય ભાષામાં અમે સિદ્ધાંત કહી શકીએ, ડિટેલ ના કહી શકીએ કે તમે આ કર્મ બાંધ્યું તો એનું આ જ ફળ મળશે, એવું ના કહીએ. અમે બાધા ભારે કહીએ કે જેમ માનવીય કર્મ કર્યા હશે તો મનુષ્ય ભાવ મળશે, પાશવી કર્મ કર્યા હશે તો પશુ નહીં મળશે, રાક્ષસી કર્મ કર્યા તો નરક ગતિ, અને ડિવાઇન કર્મ કર્યા તો દેવગતિ. એવું સામાન્ય ભાવે કહીએ. અત્યારે તમે કયા કર્મ કહો છો એનું શું ફળ મળે છે એવું અમે કર્મય ના જોઈ શકીએ અને ફળ બી ના કહી શકીએ. ભગવાને ગીતામાં કીધું કે ગહના કર્મણો ગતિ. હે? ભગવાને ગીતામાં કીધું કે ગહના કર્મણો ગતિ. એટલે ગહન છે. કર્મની ગતિ એવી છે ના કોઈને સમજણ પડે. એ કૃષ્ણ ભગવાન જ સમજાઈ ગયેલું કે આપણો જેલમાં જન્મ થયો ત્યાં ખબર પડી ગઈ કે આ ગહન કેવું છે. મા બાપે જેલમાં, બોલો સારું કેવાય? પણ કરે હું એમનામાં તો ગતિ ગહન છે. એમના જીવનમાં જે ટ્રેજેડી હતી ઉદય કરવામાં જબરજસ્ત હતી. જેના મા બાપ જેલમાં, જેની 6 બહેનોને મારી નાખી, બોલતા નથી. યુ સી ધ પિક્ચર.
કોઈની ફેમિલી આવ્યું તો આપણે કેવી કહીએ તો વિચારજો પેલા. જેના મા બાપ જેલમાં, જેની 6 બહેનોને મારી નાખ્યું, અને જેનો પોતાનો જન્મ જેલમાં થયો અને ત્યાંથી નીકળીને પારકા માતા પિતાના ઘેર રહેવું પડ્યું. કેવી ટ્રેજેડી. ખ્યાલ આવી ગયો? સુમલામાં વરસતા વરસાદમાં હા, ઇન્ફેક્શન નથી. અને પાછું જ્યાં સુધી નાનાથી મોટા થયા ત્યાં સુધી કામ ગોવાળિયાનું, જો બોલતા નથી. ખ્યાલ આવ્યો? અમારા પેલા વૈષ્ણવ ભાઈ હતા ને, તો કે આ લોકો ભલે વિઘન કરે છે, પણ અમારા કૃષ્ણ ભગવાન તો દૂધ દહીં માખણ ખાતા હતા, એટલે અમે એક ખાઈએ, વિગાઈ ના કરીએ. મેં પણ ગોવાળિયાના ઘેર પીઝા થોડા હોય, દૂધ દહીં ની જ આઈટમ હોય ને. ખ્યાલ આવે? બીજું લાવે અત્યારનો કોઈ પણ તમે ગોવાળિયાના ઘેર જાઓ તો એ જ હોય. ગામડામાં પણ એ જ હોય, 2 કે 3 વસ્તુ જ હોય, બીજું ના હોય. પણ એ માખણ રોટલો જ આવે ને, આપણે પીઝા માનવો પડે. હવે વિચાર કરો, આ રીતનો એનો જન્મ થયો. ખ્યાલ આવ્યો? રોજ ગાયો ચડાવવા જવાનું, સમજાય છે? અને પછી કલર પાછો કાળો. ટ્રેજેડી જુઓ. પાછું જેની સાથે પ્રેમ એની સાથે લગ્ન નહીં. વિચાર તો કરો. અને જન્મ્યા હતા મથુરામાં, ત્યાંથી એમને કુદરતી ભાગતા આવી અને એનું સેટલમેન્ટ ક્યાં થયું? ગુજરાતની અંદર, દ્વારકામાં. ખ્યાલ આવ્યો? એટલે ઇટ્સ અ બિગ ટ્રેજેડી. પણ આ એમનો ઉદય કર્મ. એમની જ્ઞાન દશા તો બહુ ઊંચી હતી, પણ આ તો ઉદયની હિસ્ટ્રીની વાત કરું છું. એટલે બધાએ પોતાના કર્મો ભોગવવા પડે. એમને પણ તીર વાગ્યું, ના વાગ્યું તો પછી એ બધા કર્મના ફળ જ છે ને. મહાભારતમાં યુદ્ધના નિમિત્ત બન્યા. વિચાર કરો, દુર્યોધનને સમજાયો તોય ના સમજાય. હાવ આ સમજો તમે. ઉદય કર્મને જ્ઞાન દશાને કોઈ લેવા દેવા નથી. ઉદય કર્મ એ કુદરતના આધીન છે અને જ્ઞાન દશા એ તમારી ઇન્ડિવિડ્યુઅલ છે. ઇન્ડિવિડ્યુઅલ મેચ્યોરિટી. એમાં કુદરત પણ કઈ કરી શકે અને કુદરતના હિસાબમાં તમે પણ કઈ કરી શકો. બંને સબ્જેક્ટ કેવા છે આ સમજવાનું. હવે કુદરતના ટેરેટરીમાં મન વચન કાયા અને તેની અવસ્થા ટેરેટરી કોની છે? કુદરતની. એમાં હસ્તક્ષેપ કરવો અને આધ્યાત્મની ભાષામાં ડખોડખલ કહેવું. શું કહેવાય? ભાઈ એનું કામ એ કરે છે, તમે તમારું કામ કરો ને. તમે એમાં શું કામ ડખો કરો છો? એ તમે નથી, તમારો કંટ્રોલ નથી, શું કામ એ કરો છો? સમજાય છે કે નહીં? એને ડખોડખલ કહેવાય. કોનામાં ડખોડખલ કરો છો? કુદરતમાં. ચાલો, કુદરત કે છે હું ન્યાય કરું છું, એના ઉપર પાછો અન્યાય આપે છે. ક્યાં બરાબર નથી કર્યું? ખ્યાલ આવ્યો? એને ડખોડખલ કહેવાય. ખ્યાલ આવ્યો? હમણાં તમારે ધરતીકંપ થાય અને કેટલાય ગામો અંદર દરબાઈ જાય તો કેટલાય માણસો મરી જાય. તો આપણને કે કુદરત કેવી રૂઠી છે, આટલા બધા નિર્દોષ માણસોને મારી નાખ્યા, એવું થાય કે નહીં? પણ ભાઈ કુદરતનો એક જ કાનૂન છે, જે નિર્દોષ હોય એને સજા ના હોય, અને જેને સજા હોય એ નિર્દોષ હોય જ નહીં. આજે નિર્દોષ હોય પણ ગુનો તો ગયા અવતારમાં કર્યો છે એનું ફળ છે. હવે આજે ટેલી કરવા જાવ તો શું થાય? બોલો. નરસિંહ મહેતા એ કોઈ ગુનો નતો કર્યો તો એ ખાવાના પાપા હતા. તો કયા અવતારનું કર્મ? આગલા. હવે આજે ટેલી કરવા જાવ તો કેવા સીધા માણસ. સમજાય છે કે નહીં? ગયા અવતારના કર્મનું ફળ મળે છે, આજનું નથી મળતું. આજના સંજોગો પ્રમાણે તમને ફળ નથી મળતું. લોકો આજે ટેલી કરવા જાય, થાય? કોઈનું જીવન ટેલી ના થાય. મહાવીરનું જીવન ટેલી ના થાય આજના પ્રમાણે. નહીં તો મહાવીર જંગલમાં ઉભા હતા તો એ પેલા કાનમાં કિલ્લા ઠોક્યા, તો ગુનો શું? પણ આજનો ગુનો નથી, આગલા અવતાર ગુનેગાર. સજા હોય એ નિર્દોષ ના હોય, અને નિર્દોષ ને સજા કુદરત ના કરે. એ કુદરતનું કામ છે. આપણે આપણી જાતને પ્રોટેક્ટ નથી, કુદરત જ તમને કરશે.
કારણ કે તમારો ગુનો નથી. આ દુનિયામાં કંટ્રોલ કોઈની પાસે નથી. શું કીધું? ટોટલ કુદરત પાસે છે. એટલે કીધું કે આ દુનિયામાં ભીખ અને ભયની જરૂર હિસાબ પ્રમાણે જ થશે. બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોટી કોટી વંદન. જગત કલ્યાણની જે ભાવના છે સ્વામીજી, એ મોક્ષ માર્ગમાં કઈ મદદ કરી શકે ડેવલપમેન્ટ વધારવા માટે? કેમ કે આપણે જે ભાવના કરીએ છીએ આપણે કે મને મોક્ષ માટે લાયક અને સહાયક સંજોગ મળે, એમાં જગત કલ્યાણની ભાવના તો આવતી નથી. એટલે આપણે અલગથી કરવી પડશે. આ મારા બે ક્વેશ્ચન. જો પહેલી વસ્તુ, જગત કલ્યાણ એટલે શું? એ પેલા આપણે જગત કલ્યાણ કરતા ભાવે કરીએ છીએ એવું કરવાનું નથી. જગત કલ્યાણનો મતલબ આપણને જે સમજાયું છે, આપણે જે ઉપયોગ કરી રહ્યા છે, અનુભવ કરી રહ્યા છે, એનો અનુભવ બીજાને થાય એટલે આપણે એને ગાઈડ કરીએ છીએ. ગાઈડ કરતી વખતે એને જો સમજાય તો લાભ થાય, નહીં સમજાય તો આપણું પાકું થાય. પણ વાંધો શું છે? એક વિજ્ઞાન આપણું શું થાય? હા. પછી કોઈ વ્યક્તિ આપણને પ્રશ્ન પૂછે તો આપણે જવાબ આપવો પડશે તો ઓર પાકું થાય. નહીં જવાબ આપે તો આપણને ખબર પડશે કે આટલું આ સમજવાનું બાકી છે. વિજ્ઞાન પાકું થાય તો જ તમે ઉપયોગ કરશો ને. હા, હું કોઈને મારું જ્ઞાન આપું છું એવું કહેવાની જરૂર નથી. કુદરતનું જ્ઞાન. અમે શું કહીએ છીએ? આ જ્ઞાન કોણ છે? અમારું છે એવું કહીએ છીએ. તો તમારે શું કહેવાનું છે કે આ કુદરતનું જ્ઞાન જે મને અનુભવમાં આવ્યું છે, સમજાયું છે, એ હું તને કહું છું. અને તારે એ જ્ઞાનનો અનુભવ કરવાનો છું. ખ્યાલ આવ્યો કે નહીં? મને સમજાય? હા. એટલે આપણું પાકું થાય અને પેલાને હેલ્પ થાય. અને ના થાય તો આપણું તો પાકું થાય. એટલે બીજા શબ્દોમાં કલ્યાણ સ્વરૂપ થવાનું. એ તો કલ્યાણ સ્વરૂપ ને. એટલે સ્વામીજી જે આપણો સમજાવવા વાળો પાઠ છે આપણે એ પાકું થઈ જશે. આપણે એ છે ને કે સમજવાનું છે એનો ઉપયોગ કરવાનો. સમજાવવાનું છે તે ઉદય કર્મ છે, પણ સમજાવવાની પાછળ જે સમજણ છે એ તમારો પુરુષાર્થ છે. ખ્યાલ આવ્યો? એને મતિ જ્ઞાનનો પુરુષાર્થ કહેવાય. શું કહેવાય? કે તમે કેટલું સમજ્યા છો. હવે કોઈ તમને સમજાવતા પ્રશ્ન પૂછશે તો તમારે જવાબ આપવો પડશે કે તમારી પાસે સમજણ હશે. અને જ્યાં જવાબ નહીં આપો ત્યાં તમને ખબર પડશે કે આ જવાબ મારી સમજણ સાચી છે. એટલે પાછી પાકી થશે તો ઉપયોગ થશે ને. બીજું સ્વામીજી, બીજી રીતે પણ જગત કલ્યાણ થાય છે ને. સેવાને ટાઇટલમાં મૂકી આપે પછી બીજા કોઈ, એ નહીં ગણાય સ્વામીજી. ખાલી આપણું જ્ઞાન છે એ જ જગત કલ્યાણમાં આવશે. મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે આપણે જગત કલ્યાણમાં કરતાપણાના ભાનની દ્રષ્ટિની જરૂર નથી. મને હું જે પામ્યો છું એ બીજા પામ્યા એવી ભાવના. એ ભાવનામાં કુદરત સંજોગો આપે તો કહેવાનું, ના સંજોગો આપે તો કઈ નહીં. કોઈને કહીશું તો આપણું પાકું થશે અને ઉપયોગ કરશું તો પાકું થશે. પણ કહેશો તો સામે વાળો પ્રશ્ન પૂછશે એટલે તમારું ટેસ્ટ થશે. નહીં સ્વામીજી, હું એમ કહું છું ખાલી જ્ઞાન નહીં પણ એના સિવાય જે મન, વચન, કાયા 3 એંગલમાં આવે છે ને સ્વામીજી. જગત કલ્યાણ તે 3 એંગલથી આપણે કામ કરશું તો એ પુરુષાર્થમાં આપણે મોક્ષ માર્ગમાં આપણે ઉપયોગી થશે સ્વામીજી. એવું નહીં. મન, વચન, કાયા એવું નહીં. મન, વચન, કાયા તો કર્મ ભોગવવાનું સાધન છે. મનથી કરો વાણીથી બોલીને સમજાવો. એવું ભાવના રૂપકમાં તો ગમે તે કુદરત લાવશે. કોઈનું કામ કર્યું એટલે શરીરથી યસ 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 કઈ વાત. એ 3 આવી જશે ને સ્વામીજી જગત કલ્યાણ. પણ એ ઉદયમાં જાય. આપણો ભાવ રાખવાનો સંજોગો કુદરત આપશે. ઘણી વખત કોઈ વ્યક્તિ એવી હોય કે ભાઈ આપણે એને વિજ્ઞાન સમજાવવું છે, એને સમજવું છે, પણ સંજોગો બેના ભેગા નથી થતા. તો આપણે ભાવ કરવો કે ભાઈ આ વિજ્ઞાન એ પામે એ અંતર્યામી પરમાત્મા. એ વ્યક્તિની ભાવના વિજ્ઞાન સમજવાની છે એ કોઈ પણ નિમિત્તે પૂરી થાય. બસ બસ. પછી આપણે કહીએ કે બીજો ગમે તે કે અમારે ઘણી વખત એવું થાય કે કોઈક વ્યક્તિ એવી આવી હોય કે જે માઇન્ડ સેટ કરીને આવી, એટલે પછી અમને પૂછે, અમે જવાબ આપીએ, પાછા પૂછીએ, પાછા જવાબ આપીએ, પાછો પૂછે, એવું 4-5 વખત પૂછીએ, પણ તો એને સમજાય એટલે પછી અમે સમજી જઈએ. ના,
એવું ના સમજીએ, અમે સમજી જઈએ કે આ જ હિસાબ છે, એમાં કોઈનો વાંક નથી. રામ જેવા રામ ના સમજાવે તોય રાવણ ના સમજે, જ્ઞાની બે હતા તો કૃષ્ણ જેવા કૃષ્ણ ના સમજી શકે, જ્ઞાની હતા તો આનું નામ તો સમજવાનું છે કે હિસાબ. પછી એમાં તમે કયા ક્ષમતા વાળા છો એ આવતું જ નથી. મહાવીરે જયારે દીક્ષા લેવી ત્યારે મોટા ભાઈ ભાભી ના સમજી શક્યા, કારણ કે ઉદય કર્મ, એટલે ઉદય કર્મ છે. શું છે? હા, સમજાય છે ને? એટલે આપણે ગુનેગાર તરીકે કોઈને જોવાના નથી, કોને જોવાના? આ જ સંજોગ છે, આ જ હિસાબ છે. પુણ્ય પાછું નથી, કાળ પાછું નથી, પણ આપણે તો હિસાબ એનું નથી પાછું, એ જાણે. આપણું તો પાકી ગયું આજે. આપણે તો સંજોગ ને કુદરતી રચના જોયો એટલે આપણે છોટા થઈ ગયા. એક મિનિટ ચિઠ્ઠી લો પેલા ભાઈ, ક્યારની બાકી છે. શાંતિલાલ વાઘેલા, ગામ અમદાવાદ. પ્રશ્ન: વિભાવ થવાથી વિશેષ ગુણો ઉભા થયા અને મનુષ્યમાં આયા પછી આ વિશેષ ગુણનો ઉપયોગ થતો રહે છે. એમાં પૂછવું છે શું? એટલે આ જે વિશેષ ગુણ જે આપણે જે કહીએ છીએ કે વિશેષ ગુણ એટલે કર્મ, વિશેષ ગુણ એટલે કર્મ, બસ એ વિશેષ ગુણ. વિશેષ ગુણનો ઉપયોગ થતા હતા એ જ અહંકાર કહેવાય, એ જ અજ્ઞાન. વિશેષ ગુણ એટલે જે ગુણની જરૂર નથી ને ઉભું થયું તે, એનાથી આ સંસાર ઉભો થયો. જરૂર નથી એટલે અત્યારે આપણે જે જરૂર નથી એને આપણે માઇનસ કરવાનું કહીએ છીએ, એટલે આપણે જે છે એ સમજાય. બરાબર. વિશેષ ગુણ હું શાંતિલાલ છું, બધા વિશેષ ગુણો કે રિલેટિવ સત્ય વાળા બધા ગુણો આપણે દ્રષ્ટિમાંથી ઇરેઝ કરવાના. શેમાંથી? દ્રષ્ટિમાંથી. બસ બિલીફ રૂપે, ઉદય રૂપે જે હોય તે બિલીફ રૂપે કાઢી નાખવાનું. ખ્યાલ આવ્યો? પ્રશ્ન નંબર 2, પરમાણુ વિશે પરમાણુ વિશે વધારે સમજાવું. એટલે શું સમજાવું? પરમાણુ વિશે એટલા માટે આખી દુનિયામાં 5 જ્ઞાનેન્દ્રિયોથી જે અનુભવાય છે એ બધી પરમાણુની અવસ્થા છે, બધી જ. એ તો ખ્યાલ આવી ગયો. પછી હવે એમાં તમારે શું સમજવું? મારે એવું સમજવું કે કોઈ પણ વ્યક્તિ આપણે સપોઝ કોઈ પણ વ્યક્તિ તો આપણને એક વ્યક્તિ પ્રત્યે એના માટે અભાવ ઉભો થાય, જોતાની સાથે અભાવ ઉભો થાય. કોઈ પણ વ્યક્તિ, રેન્ડમ કોઈ પણ વ્યક્તિ, તો એના શું કારણો હશે? હિસાબ જોવાથી જ આવો હિસાબ જ એવો હોય, એવો જ હિસાબ ભેગો થયો. એટલે આકર્ષણ ને જે વિકર્ષણ કહીએ છીએ એ પરમાણુ નહીં પણ હિસાબ. આપણે પહેલા શું કહેતા હતા કે તમે કોઈ છોકરો છોકરી જોવા જાય ને તો ક્લિક થવું જોઈએ. ક્લિક કેમ થાય છે? એ જ હિસાબ. એમાં પરમાણુ કઈ નથી આવતા, એ ઉકલતા પરમાણુ, ઉકલતા રાગના કે દ્વેષના જે હોય ઉકલતા. ખ્યાલ આવ્યો? એટલે એને ક્લિક થઈ જ જાય. બધા ના પાડે તો એ હા પાડે, કારણ કે હિસાબ એનો શરૂ થાય, તમારું નથી થતું. ખ્યાલ આવ્યો? એટલે હા પાડે, તમે એનાથી સારું બતાવો તોય ના હા પાડે નહીં. ખ્યાલ આવ્યો? આ દુનિયા તો જોવા જેવી છે. તમે જયારે દુનિયામાં ફરો ને ત્યારે ખબર પડે. એક છોકરી હતી કોલેજ લાઈફ, બહુ બોલ્ટ છોકરી, કેવી અમદાવાદમાં ભણેલી, અને પછી પાછું સીઆર બને. શું બને? સીઆર નહીં, ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ. સીઆર એના ઇલેક્શન થાય ને દર વર્ષે તો એ જ ચૂંટાય. એમ એટલી બધી બોલ્ડ પર્સનાલિટી એની સ્ટાઇલ પણ એવી, બોલવાની, ચાલવાની, ડ્રેસિંગ વગેરે વોટ એવર જે કહેવાય, પણ અતિ મધ્યમ વર્ગની. કેવી? પણ પર્સનાલિટી એવી હતી. તો બધા કોલેજમાં ભણી લીધા, બરાબર છે. અને હવ પછી કોલેજમાં ગણ્યા પછી કામે લાગી ગયા પછી એક બધા લગ્ન કરવા માંડ્યા. શું કરવા માંડ્યા? એટલે બધાને લગ્નમાં આમંત્રણ તો આવે, બધા ફ્રેન્ડ સર્કલમાં, એટલે બધાના આમંત્રણમાં આવે એટલે બધાને જવું જ પડે. આ બધાના લગ્નમાં જાય, પણ આના લગ્ન ના થાય. ખ્યાલ આવે? તો 50 વર્ષે બધાને ગયા, છોકરા મોટા થઈ ગયા, પણ આને લગ્ન ના થાય. 50 વર્ષ થયા
50 વર્ષે એના પછી લગ્ન નક્કી થયા. એટલે એને બધા લોકોને આમંત્રણ આપ્યું કે મારા લગ્નમાં આવજો, કારણ કે એના લગ્ન બાકીના લગ્નમાં એ ગઈ, એટલે બધા લોકો આયા લગ્નમાં. ખ્યાલ આવી ગયો? પણ લગ્નમાં આયા તો બધા જોયા કરે કે આ છોકરો કેમ આવો, નથી કલર, શું કીધું, નથી કલર કોઈ મેચ થતું, અને હાવ સિંગલ શરીર છે, પેલું આપણું પહેર્યું હોય ને સૂટ, તો એમ લાગે કે આ થાંભલા ઉપર લટકાયું છે, હેંગર ભરાયું છે, એવું જ લાગે ખરેખર. ચશ્માના નંબરે 5, 5, 6, 6. ખ્યાલ આવ્યો? દેખાય નહીં. ખ્યાલ આવી ગયો? વાળ પણ ધોળા થઈ ગયેલા અડધા. 50 વર્ષે થઈ જાય ને સાહેબ. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવી? અને માને શું કહેવાય, આમ સ્ટ્રેટ ઉભો રહી શકે એમ. હા, માય કાંગલો કહેવાનું. તે આવા બધા અવગુણો વાળા સાથે પેલી પાડી. એટલે બધા તો બેઠા હતા, પણ બધા તો લગ્નમાં થોડું કઈ પૂછાય. તેની બેનપણી બાજુમાં બેઠી, ખાસ હોય ને પાછી પીએ જેવી, પર્સનલ આસિસ્ટન્ટ જેવી, બધું એકબીજાનું જાણતા હોય એવી રીતે. તો એ ધીમે કે છે કે આવો પસંદ કેમ કર્યો છે, કેમ કે છે આવો, કે છે બોલે તો કે છે આજુ એનો કલર આવો છે, માથાના વાળ જો, આંખે નંબર આવી ગયા છે, શરીર હાવ શુક્લ કર્યું છે. અરે કે તું તારે મોટેથી બોલ, બેરોય છે કે તું તારે બિંદાસ બોલ. શું કીધું? બેરોય છે, તું તારે મોટેથી બોલ, વાંધો નથી. તો પછી પેલી કે તો પછી તે લગ્ન કેમ કર્યા એની હાથે? ખ્યાલ આવ્યો? તે એની હાથે લગ્ન કર્યા કેમ કે છે? કઈક તો જોવું તું. તો કે મારે જોવું તું એ જ મેં જોયું કે છે. શું જોયું કે 3 એટેક આવી ગયા, એકનો એક છે, બાપ કરોડપતિ છે. એ જે મારે જોવું તું એ જ જોયું મેં કે છે. બોલો હવે આ દુનિયામાં આપણી દ્રષ્ટિ ક્યાં હોય, દુનિયાની દ્રષ્ટિ ક્યાં હોય? હવે મેં આમ કમ્પેર કરીએ તો શું થાય? એટલે દુનિયા આવી વિશેષતાથી ભરેલી છે ભાઈ. એટલે દરેકની પસંદગી કેવી હોય, જુદી જુદી હોય. અમારે કાકા હતા, 50 વર્ષે અમારા પોળમાં બનેલો પસંદ કરું છું, 52, 53 વર્ષે પાડ્યા. ખ્યાલ? બધા કે મારી ઈચ્છા નથી. એના ભત્રીજાઓ પડ્યા ત્યારે કાકા પડ્યા. ખ્યાલ? તો એ કાકાને કોઈ પૂછે ને કે આ 52, 53 વર્ષે કેમ લગ્ન કર્યા? અરે કે છે અનુભવી મળે ને એટલે કે કોઈની કેવી વિચારધારા હોય કે છે ઉંમર થયા ને એટલે બધું અથડામણ થી ટ્રેન થઈ ગયો, એટલે પછી અથડામણ બહુ થાય નહીં. યુવાની હોય ને તારે એકબીજા તલવાર કાઢે, પછી બધાને મેન થઈ જાય, પછી બુઠી થઈ જાય અમુક ઉંમર એવું. એટલે કે બુઠી થાય એટલે બહુ તલવાર ના ખેંચવી પડે આપણે. એટલે આવી વિચારધારા બધા હોય છે. એટલે આ તો સમજાવું છું. એટલે કોઈના કેવા ભાવ હોય, એના આધારે કેવા હિસાબ હોય, એ આપણને ખબર પડે. એ તો ઉકલે ત્યારે ખ્યાલ આવે એની પાછળની વિચારધારા કેવી હતી. આવું છે બધું. એટલે તો મેં કીધું કે આ દુનિયા જોવી ને જાણવા જેવી છે, પડવા જેવું જોવું ને જાણવું, ઊંડા ના ઉતરવું. આમાં કઈ રાશિ મેળવવાની જરૂર નથી. એ કુદરતે મેળવેલી છે જ બરાબર છે. આપણે મેળવવાની, આપણે જોયા કરવું કે આવું કેમ થાય છે. બસ આવું થયા જ કરવાનું કુદરતમાં. એટલે પરમાણુ વિશે પછી પતિ ગયું તમારું. એ પતિ ગયું. બીજું સાહેબ કે ગયા અવતારમાં જ્યાં હોય અને આ ભાવમાં મનુષ્યમાં આવ્યા, તો ગયા અવતારમાં જનાવરમાં હોય તો આ ભાવમાં જનાવરના સંસ્કારો આવી શકે. જરૂરી નથી એ જનાવરના સંસ્કારો બીજમાં હતા એટલે જનાવર થયા. ના, એટલે આજે કોઈ પણ જો અત્યારે મનુષ્યમાંથી એના કર્મના આધારે આપણે કહીએ છીએ કે ઓછામાં ઓછા 8 ભાવ થાય કર્મના આધારે. તો કોઈ જનાવરમાં જાય, કોઈ નરગતિમાં જાય, ગમે તે. તો એના સંસ્કારો પછી 8 ભાવમાં છેલ્લો 8મો ભાવ મનુષ્યમાં જ આવતો હોય છે. તો એ 8મો ભાવ મનુષ્યમાં આવે તો એ જે ગતિમાં ફરી આવે એના સંસ્કારો એમાં આવે ખરા ના આવે? જે ડેવલપ કરી એ જ આવે. એ મનુષ્ય ભાવના બાકી રહ્યા એ જ આવે. એ જ આવે ને? એ જ આવે, બીજા કે ખ્યાલ આવે. જય સચિદાનંદ. કોણ છે?
બોલો. સમકિત કોને કહેવાય? સમકિત એટલે સવળું, મિથ્યા એટલે અવળું, અને સમકિત દ્રષ્ટિ એટલે સવળી દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ એટલે અવળી દ્રષ્ટિ. સવળી દ્રષ્ટિ એટલે હું આત્મા છું તે લક્ષમાં રહેવું તે. અવળી દ્રષ્ટિ એટલે હું ચંદુલાલ છે લક્ષમાં રહેવું તે. હવે પ્રશ્ન પૂછો. આ આપણને સમજ મળી, એક મગજ એવું ઘરે જતું હશે કે મને સમકિત થઈ ગયું કે હું શુદ્ધાત્મા છું ને જે છે એ બધું કુદરતી રચના છે, એ સમજ પાકી થઈ ગઈ તો આપણને સમકિત થયું કહેવાય? કહેવાય. એ પ્રશ્ન જોઈએ આપણે માર્ગમાં. હવે એ સંકેત થી સહાયક સંકેત સુધી પહોંચવાનું. અત્યારે સંકેત છે પણ રે ના મોક્ષ માર્ગમાં આપણે બે માર્ગમાં ચડી ગયા, મજ્ઞાનતામાં નથી. એટલું બીજો શબ્દ છે ઉપસમ. ઉપસમ કોને? ઉપસમ અને ઉપાદાન, આ બંને શબ્દ સમજ. ઉપસમ ઉપાદાન એટલા માટે ઉપસમ એટલે શું કે આવે અને જાય એને ઉપસમ કહેવાય. શું કહેવાય? આવે અને જાય. એટલે આવે ને જાય એને ક્ષયોપસમ કહેવાય. અને ઉપસમ એટલે સમી ગયેલું લાગે પણ હોય નહીં. શું કીધું? સમી ગયેલું લાગે પણ હોય નહીં એટલે અંદર હળકતું હોય ને બહાર રાખોડી જેવું. આપણે આમ કોલસા હળકતા હોય અને પછી ધીમે ધીમે પવન બંધ થઈ જાય એટલે રાખ ચડી જાય એટલે આપણને લાગે કે હવે કોલસા ઠંડા પડી ગયા. વળી પાછો પવન આવે એટલે એવી રીતે અંદર ક્રોધ હોય પણ બહાર વ્યક્ત ના કરે, થોડી વાર શાંત થઈ ગયો પણ બહાર એને ઉપસમ કહેવાય. શું કહેવાય? ઉપસમ. સમેલું લાગે પણ છે અંદર હળગેલું છે, બહાર ઉપસમ છે. અને ક્ષયોપસમ એટલે રે જતું રહે, રે જતું રહે, એને ક્ષયોપસમ કહેવાય. જ્ઞાનમાં આ શબ્દ લાગુ પડે. જ્ઞાનની ભાષામાં આ જ્ઞાનના જ શબ્દો છે, જ્ઞાન માટે છે. આપણે જ્ઞાન મેળવ્યું, અમુક વખત જ્ઞાન હાજર રહે, અમુક વખત ના રહે, પણ અંદર જ્ઞાન હોય પણ બહાર ઉપયોગમાં ના આવતું બને તો એને પણ ઉપસમ લાગે ને. બરાબર છે. હવે ઉપાદાન કોને કહેવાય? ઉપાદાન એટલે સામાન્ય માણસની પાત્રતા. શું કહેવાય? સામાન્ય માણસની પાત્રતા, લાયકાત. લાયકાત કહેવાય, પાત્રતા. ખ્યાલ આવે? એ પાત્રતા અને એ પાત્રતાને અનુરૂપ આગળ વધવા માટેનું જે વ્યક્તિ રૂપે સંજોગ મળે એને નિમિત્ત કહેવાય. નિમિત્ત અને ઉપાદાન. શું કીધું? ઉપાદાન. હા, અહીંયા સત્સંગમાં આયા, નિમિત્તના કારણે વાણી મળી, પણ મારું ઉપાદાન ના હોય, મારી લાયકાત ના હોય તો મને ના સમજાયું. બને ના કેમ બને? એવું જ બને. બને એવું. ડાકોડિયા મારો કોઈ શું કરે? તો પછી ઉપે સમજાઈ દો. ઉપે ઉપાય. શું કીધું? ઉપે અને ઉપાય. આત્મા ઉપેય છે, જગત ઉપાય છે. આત્મામાં કશું કરવાનું આ જગતમાં જ કરવાનું છે. ક્યાં તો વળી જાવ, ક્યાં છૂટા રહો, ત્યાં ઉપાય છે. આત્મામાં કોઈ ઉપાય? આત્માને નહીં માનો તોય આત્મા છે ને. આત્માને સુધારવાનો, બદલવાનો, ફેરવવાનો નથી. એ ઉપેય છે ને જગત ઉપાય છે. શું છે? જગત ઉપાય છે. જગતમાં સંજોગો બદલવા, સંજોગો સુધારવા, સંજોગોથી છૂટા રહેવું, આ બધા ઉપાય છે. આત્મામાં તો ઉપાય છે જ નહીં. તમે પોતે જ છો. એમાં કઈ કરવાનું એ ઉપેય કહેવાય. સમજાયું? હા. હવે કોણ પૂછતું હતું? કઈ કોને? હા, બોલો. બીજું રૂપસ્થ, પદસ્થ અને રૂપાતી, આ ત્રણેય સમજવું. રૂપસ્થ, પદસ્થ અને રૂપાતી. એટલે રૂપસ્થ, પદસ્થ અને રૂપાતી.
આ 3 શ્રેણી છે. 3 શું છે? શ્રેણી. હા, આ પહેલા રૂપસ્થ એટલે કોઈ રૂપનું ધ્યાન કરવું. શું કરવું? રૂપનું ધ્યાન કરવું કે રૂપ દેખાવું? એ ધ્યાન કરવું કહેવાય કે કોન્સન્ટ્રેટ કરવું કહેવાય. ખ્યાલ આવ્યો? આંખો બંધ કરીને દેખાવો એને રૂપસ્થ કહેવાય. પદસ્થ કહેવાય પદ. પછી રૂપસ્થ એટલે રૂપ કહેવાય. અને રૂપાતીત એટલે નિરાકાર. પહેલું સ્થૂળ આવે, બીજું ગુણ આવે, ખ્યાલ આવ્યો, અને ત્રીજું નિરાકાર આવે. એટલે આત્મામાં આ જે ધ્યાન કરે છે ને એમાં આવા 3 પ્રકાર છે. એટલે પહેલા હું આત્મા છું એવું ધ્યાન કરે, પછી પહેલા પદસ્થ આવે, પદનું ધ્યાન કરે, પદનું. પછી રૂપનું ધ્યાન કરે એટલે ગુણ, અને પછી રૂપાતીત એટલે જ્યોતનું ધ્યાન કરે. એટલે આ જે ધ્યાન વાળા હોય ને એની આ કેટેગરી બતાવી છે. તમે રૂપસ્થ કીધું એમ કોઈ પદસ્થ, પિંડસ્થ અને રૂપાતીત એવું પણ કહે છે. અલગ અલગ શબ્દો છે, બધાના મિનિંગ એક જ છે. આપણા આધ્યાત્મિક વિજ્ઞાનમાં આ કઈ જાણકારીની જરૂર ખરી? બિલકુલ જરૂર નહીં. જય સચ્ચિદાનંદ. હા બોલો. દાદાએ જે વાત કરી હિન્દુ મુસ્લિમ ની, હા હા, તો હવે મુસ્લિમ ઉપર એમને સમજો કે ખૂબ જ નફરત છે, તો એમનો નેક્સ્ટ બર્થ મુસ્લિમમાં થઈ શકે. વધારે પડતી તીવ્રતા હોય તો. અત્યારે જે હિન્દુ જે છે મુસ્લિમો એને એટલે આગલા જન્મમાં મુસ્લિમ હશે? ના ના ના, હિન્દુ માંથી મુસ્લિમ થાય, મુસ્લિમ માંથી હિન્દુ થાય એવું નહીં. વેર ભાવના બંધાય. અત્યારે વેર ભાવના છે, બે ભાવના ઉદયમાં. જેના ઉપર વેરભાવ હોય, તીવ્ર હોય, એ નેગેટિવિટી આવે. એમાં તમે જાઓ આવે ના, મુસ્લિમ ના બનો, પણ એને નેગેટિવિટી ઉત્પન્ન થાય. જોઈને નેગેટિવિટી. નેગેટિવિટી તો ખરી અત્યારે છે, તમને નેગેટિવિટી પછી પેટથી કેરી ઓન થાય, ગાઢ બી થાય, માઇલ્ડ બી થાય, ડિપેન્ડ. તમે જાઓ મુસ્લિમમાં એવું જરૂરી છે. મુસ્લિમમાં જવાય એવું જરૂરી છે. હિન્દુમાંથી મુસ્લિમમાં ના જાય, મુસ્લિમમાંથી હિન્દુમાં ના આવે. હા, એનો ભાવ હોય તો જઈ શકે, પણ આ રીતે વેર ભાવનાથી ના જઈ શકે. ના ના, વેર ભાવના ચાલુ રહે. વેર ભાવના ચાલુ થાય ને. એ તો એમાં શું થાય, જયારે માણસ માર ખાય ને પછી કોઈ ઉપાય ના મળે એટલે પછી ટાળો થઈ જાય કે હવે વેર કરવાથી કોઈ ફાયદો નથી. એવું દરેકને પોતપોતાના જીવનમાં સમય સંજોગોમાં વ્યક્તિ વચ્ચે આવું થાય છે. તમારે બે ભાઈઓને ઝઘડો તો એક દિવસ વેર જવા દો ને, બેની હું ખરાબ કરીને શું ફાયદો? ભૂલી જાઓ. આપણે જે થવાનું છે કુદરત ઉપર છોડી દો, કે કર્મ ઉપર છોડી દો. હા, એટલે ધીમે ધીમે વેર ભાવના પછી, કારણ કે પોતાને ડંકે છે. શું છે વેર ભાવના? કોને ડંકે છે? પોતાને ડંકે. એવી રાગ ભાવના છે, એ પોતાને ડંકે છે કે રાગ વાળી વસ્તુ ભેગી થતી નથી. એટલે પછી કે રાગ કરવાથી શું ફાયદો? એટલે ધીમે ધીમે એ ટાળો પડે છે. મેચ્યોરિટી છે. શું કીધું? આ જે હિન્દુ મુસ્લિમ ની વાત છે, તો એ તો આપણે જયારે આ તો ધર્મ તો પછી આ તો પછીથી આવ્યા ને. કોઈ પણ ધર્મ, હિન્દુ ધર્મ, ક્રિશ્ચિયન ધર્મ છે કે મુસલમાન ધર્મ છે, પછી સમજી આ તો એ ધર્મ તો પછી તો જે યુગ બચાશે ત્યાં તો કશું હશે જ નહીં. ના ના ના, એવું છે કે વિભાજન હોવું એ આ કળિયુગની વિશેષતા છે. અનેક પ્રકારની ધર્મ, એક ધર્મની અંદર અનેક સંપ્રદાયો હોય, પછી જાતિના મતભેદ, પછી આ ભાષાના મતભેદ, આ બધા પ્રદેશના મતભેદ, આ બધી કળિયુગમાં આ બધું હોયા જ કરે. ઝઘડ્યા જ કરો, મુદ્દા ઝઘડવાના હોય આ કળિયુગમાં. કળિયુગ એટલે કોઈને કળ વળે નહીં અને કોઈને કળ વળવા દે નહીં. આ કળિયુગમાં જ હોય ને આ બધું. સતયુગમાં
આટલું આવું ટિપિકલ લાઈફ નોર્મલ માણસોનું ના હોય. એવું નહીં કે આટલી ભૌતિકતા હોય, ભૌતિકતા ના હોય, પણ સામે આટલા ડિવિઝન પણ ના હોય. સરળ જીવન હોય. કેવા હોય? સરળ જીવન. અને રિક્વાયરમેન્ટ પણ બહુ જ ઓછી હોય, નેસેસિટી. ખ્યાલ આવ્યો? સતયુગમાં બધા જીવો શાંતિ ભર્યું જીવન જીવતા હોય. કેવું હોય? ભૌતિકતા ના હોય, ભૌતિકતા ના હોય, પણ ઉપાધિ વાળું પણ જીવન ના હોય કે આ જોઈએ ને આ જોઈએ ને આ જોઈએ. હોય તો રોટલો મરચું ખાઈને ઊંઘી જાય ખાટલા નીચે. ખ્યાલ આવ્યો? માનવતા વાળું જીવન. માનવતા વાળું જીવન. માનવતા કરતા ઓછામાં ઓછી જરૂરિયાત. માનવતા તો ખરી, પણ જરૂરિયાત ઓછામાં ઓછી. ખ્યાલ આવે કે નહીં? ધર્મો હોય નહીં ને, અલગ અલગ ધર્મો એ વખત ધર્મો હોય, પણ મોટા ભાગે માનવ ધર્મ ને પછી આવા જ્ઞાની ભગવંતો હોય તો આત્મધર્મ હોય. આટલા બધા મતભેદ ના હોય. આમાં શું છે કે ધર્મ સંપ્રદાયના ઝઘડા એ કળિયુગની પેદાશ એટલા માટે છે કારણ કે આ કળિયુગની અંદર માણસને પોતાની જાતના બાહ્ય પરિણામોને મોટા કહેવાની ટેવ પડી ગઈ. એટલે આ હરીફાઈથી આ બધું થયેલું છે. શું થયું છે? હું અંદર કોઈ પણ ને રામ ને ભગવાન માનું, કૃષ્ણ ને માનું, મહાવીર ને માનું, દુનિયાને શું લેવા જવા? હું બતાવવા જઉં ત્યાં ઉપાધિ છે. પેલો કે છે મારા રામ નો વાગડો આવો કરું, તો કૃષ્ણ વાળો કે એના કરતા મોટો કરું, મહાવીર વાળો કે એના કરતા મોટો કરું. એના ઝઘડા છે. ચાલો. અને પછી કોઈ ચોથો પંથ હોય એની પાસે પૈસા ના હોય તો કે છે કે આ લોકો કાઢે ત્યારે આપણે ઢેકરા મારો. આવું બધું ચાલ્યા કરે. શું કરે? એમ દુનિયા આવી રીતે જ ચાલે. ના ચાલે તો બીજું શું થાય? હવે આવું કોઈ પણ નેગેટિવિટી તમને ડિસ્ટર્બ કરે, તમે એન્જોય કરવા ના દે. એવી રીતે આવું બધું થયા જ કરે. શો અપ આવે એટલે આવું થાય. આપણે વચ્ચે કેટલા દાખલા આવતા હતા, કોઈના મોઢા ઉપર એસિડ નાખ્યો. કેમ નાખ્યું? ના, એનું રૂપ હતું પણ ના મળ્યું તો એસિડ નાખ્યો. આ બધું આવું બધું વેર બધી ભાવના છે. મારે ભગવાનના સમયમાં પણ જે બુદ્ધ ભગવાન ને મારી સમકાલીન છે, એટલે બુદ્ધ ધર્મ પાડવાવાળા પણ હતા. અને મારે તો બુદ્ધ ભગવાનની સ્થાપના થઈ નથી. ખ્યાલ આવ્યો? બહુ મોટી ઉંમરે થઈ. પછી બુદ્ધ ભગવાન આવો વિતરાગોનો માર્ગ તો ફેલાયેલો જ હતો ને. તીર્થંકર ભગવંતનો માર્ગ તો પરંપરામાં હતું. એમાંથી બુદ્ધ તરીકે એક મહાપુરુષ જન્મ લીધો. ખ્યાલ? પણ એના માર્ગને બુદ્ધ ભગવાન થી માર્ગની શરૂઆત થઈ. વિતરાગ માર્ગની શરૂઆત મહાવીર થી નથી થઈ. એટલે તમને ખબર પડવી જોઈએ કે હું શું કહેવા માંગુ છું. બુદ્ધ ભગવાન એમના પેલા નતો તો કઈ ખ્યાલ ના આવે ડિફરન્સ શું હશે? એટલે સીધી હરીફાઈ ના હોય એમ કહું છું. કારણ કે પેલાનું તો એસ્ટાબ્લિશ થયેલું છે. વિતરાગ માર્ગ એસ્ટાબ્લિશ થયેલો છે. મહાવીર નવા આયા. માર્ગ તો હતો જયારે બુદ્ધ નો માર્ગ નતો. એમના પછી સ્થાપિત થયું. હવે ખ્યાલ આવ્યો? અમે બુદ્ધ ભગવાન નો માર્ગ કહીએ કે જેમાં આપણે રામકૃષ્ણ મહાવીર નો માર્ગ કહીએ છીએ, એવી પરંપરા કહેવાય. માર્ગ તો વિતરાગો નો જ કહેવાય કારણ કે આત્માની ખોજ છે. અહીંયા વ્યક્તિની ખોજ છે. વ્યક્તિને ભગવાન માનવા છે માટે એને ધર્મ સંપ્રદાય કહેવામાં આવે છે. જ્યાં આત્માની ખોજ છે ત્યાં ધર્મ સંપ્રદાય શબ્દ લાગુ નથી પડતો. એટલે એને સનાતન કહેવાય છે. સનાતનની ખોજનો માર્ગ એ જ સનાતન ધર્મ. ચાલો. એમાં વ્યક્તિ આપણને માર્ગદર્શક તરીકે સહાયક છે. વ્યક્તિ જે છે એ પોતે ભગવાન નથી વિતરાગના માર્ગમાં. માટે 24 તીર્થંકરોની મૂર્તિ એક જ સરખી હોય છે. કેમ એક સરખી હોય છે? તો વિતરાગની સ્થાપના કરવી છે, વ્યક્તિની નહીં. ને રામકૃષ્ણની મૂર્તિ કેવી હોય? કેમ? વ્યક્તિને ભગવાન માનવડાવું છે એમ બોલો ને. આમાં તો કોઈ વ્યક્તિ સરખી જ છે બધી. ખ્યાલ આવ્યો કે નહીં? ઇતિહાસ જુદો છે પણ એની મૂર્તિ કેવી છે બધાની? હવે સમજાવવાનું. ધર્મ કેવી રીતે કુદરત નક્કી કરે કે આને મુસલમાન બનાવો, હિન્દુ બનાવો? એની ભાવના પ્રમાણે. ભાવના એટલે આગલા અવતારમાં એ ધર્મ પાડી આવ્યા હશે. પાડ્યો હોય કે ના પાડ્યો હોય, એનો ભાવ હોય તો એને સંજોગ કેવો કરે? ભાવ પ્રમાણે કઈ રીતે સમજ? હા, આખી લાઈફ જેમ ભાવ પ્રમાણે મળે છે એમ ધર્મ પણ ભાવ પ્રમાણે મળે. ભાવ પ્રમાણે માં એમ તમે કેવું હિન્દુ ધર્મ પાડીશ કે વૈષ્ણવ ધર્મ પાડીશ, શિવ ધર્મ પાડીશ,
મને આજ ભગવાન ફરી મળી એવું કેમ? એ ભાવ એ જ ભાવથી એ રીતે કુદરત નક્કી કરે. કુદરત તમારી ભાવનું ફળ આપે છે. કુદરત નક્કી નથી કરતી તમારે ધર્મ કયો પાડવો. તમારી ભાવનું શું કરે છે? ફળ આપે છે. જે ભાવના હશે એનું ફળ આપે છે. પણ એમાં સ્વામીજી એ રિલેટેડ છે કે આગલા અવતારમાં એને કૃષ્ણને બહુ ભજ્યા હોય. એવું જરૂરી નથી. એવું નથી કૃષ્ણને ભજ્યા હોય છેલ્લે એક કામ ના કરે તો કેવો રામ હારા આપણે છેલ્લે ચેન્જ કરી નાખે. હવે આ તમે બધા રામકૃષ્ણ ભાવીને ભજ્યા હોય અને પછી દાદા મરા પછી કેવો બધું બહુ દાદા જ બોલો. પેલા બધા ભૂલી ગયા એ બધાને મારી આમ લગાવી દીધા એવું. એટલે આ તો બધું બદલાયા જ કરે. બધું એ ક્યાંય બી કરે મને બહુ મળે પેલા ફેરથી ભેગા ના થયા. હવે ભાવ જ નથી તો પછી એટલે આવું બદલાય. ભાવ પ્રમાણે એટલે આપણે વિજ્ઞાનમાં કીધું છે કે ભાવના એવી કરો કે પ્રત્યેક અવતારે અનુભવી જ્ઞાની પુરુષ પ્રાપ્ત થાય. કોણ એ નામનો સવાલ, પણ પ્રત્યેક અવતારે જે અનુભવી જ્ઞાની હોય મને પ્રાપ્ત. ચાલો ઈલાસા તમે ગામ નથી લખ્યું. પ્રશ્ન હું કઈ જાણતો નથી એ સમજાવું. હું કઈ જાણતો નથી એટલે એક જ વસ્તુ કહેવાની છે કે જે જાણું છું એ બધું જ અજ્ઞાન છે. શું છે? અને અત્યારે હું જે વિજ્ઞાન જાણું છું એ પણ અજ્ઞાનને નાશ કરવા માટે છે. આત્મા તરીકે મારે કશું જાણવાની જરૂર નથી. આ અજ્ઞાનને જ્ઞાન માન્યું છે એટલે હવે આ વિજ્ઞાન જાણશો તો અજ્ઞાનનો નાશ થશે. બસ ખ્યાલ આવી ગયો. એટલે હું કઈ જાણતો નથી એ સ્થિતિ ક્યારે આવશે કે આ વિજ્ઞાનથી જે જાણો પણ હું ખલાસ થઈ જશે. તો પછી હું કઈ જાણતો પણ નથી અને મારે કઈ જાણવું પણ, અને જે જાણવું છે એ જણાઈ ગયું છે. ખ્યાલ આવ્યો? આ બધું જાણવાની મારે જરૂર નથી, પણ અજ્ઞાનતાથી પડ્યો એમાંથી હવે પાછો બહાર નીકળી ગયો. હવે મારે કશું જાણવું નથી. એવું જાણવું છે કે જેનાથી અજ્ઞાન ખલાસ થાય. બસ બીજું કશું જાણવું? શેનાથી પાપ થાય, શેનાથી પુણ્ય થાય, કોણ વ્યક્તિ તરીકે સારું, કોણ ખરાબ, કયો ધર્મ સારો, કઈ ક્રિયા સારી, એ બધામાં ઊંડા ઉતરવું નથી. ખ્યાલ આવ્યો? અજ્ઞાન નાશ થવો જોઈએ. અજ્ઞાન એટલે બધી જ રિલેટિવ સત્યની બિલીફો ખલાસ થવી જોઈએ. એવું વિજ્ઞાનની જરૂર છે. સમર્પણ અને શરણાગતિ સમજાવો. સમર્પણ અને શરણાગતિ. પહેલી વસ્તુ એ કે આધ્યાત્મમાં સમર્પણ અને શરણાગતિ એ બાહ્ય રીતે શબ્દો આવતા નથી. વિજ્ઞાનમાં સમર્પણ કે શરણાગતિ શબ્દ બાહ્ય રીતે ના આવે. વિજ્ઞાનમાં સમર્પણ થવું હોય તો આત્માને સમર્પણ થાવ. પ્રકૃતિ છે એ આત્માને આધારે છે, નહીં તો મળતું કહેવાય. અને એ પ્રકૃતિ કુદરતને સમર્પિત થાય, કારણ કે કોની છે? કુદરતની છે. ખ્યાલ આવ્યો? એ કોઈ વ્યક્તિની તો છે નહીં કે આપણે એને સમર્પિત કરીએ. બરાબર છે? અને શરણાગતિનો મતલબ થાય કે મારે કોઈને શરણે થવાનું નથી, પણ જે આ મન વચન કાયા છે એને કુદરતના શરણે કરી દો. એટલે કુદરતી રચના જુઓ, પતી ગયું. ખ્યાલ આવી ગયો? તો પછી આ શરીર, મન વચન કાયા અને તેની કોઈ અવસ્થા નો માલિક, કરતા, ભોગતા નથી. કુદરતને સમર્પણ, શરણ ગયું. ખ્યાલ આવી ગયો? કારણ કે છેલ્લે રહેવાની પણ કોની પાસે? નહીં કરો તો કોની પાસે રહેશે? કુદરતની પાસે. એટલે આપણે ફિઝિકલી શરણાગતિ કે સમર્પણ એ શબ્દ વિજ્ઞાનમાં ના.
એ પ્રયોગ હતો, પેલું વિજ્ઞાન ના સમજાયું. એટલે એ પહેલું જ્ઞાન જે આપતા હતા, જ્ઞાન પ્રગટ થયા પછી પહેલી શરૂઆત જ્ઞાન આપવાની કરી, એમાં આટલું જ બોલાવતા હતા, હું મન વચન કાયાથી તદ્દન મુક્ત એવો શુદ્ધાત્મા છું. આટલું જ્ઞાન વિધિ હતું, બીજો કોઈ વાક્ય નતું. અને બાકી બધું વ્યવસ્થિત છે એ સમજાવતા હતા, એમાં કશું એડિશનલ હતું નહીં. પછી જેમ જેમ લોકોના લેવલ ઘટતા ગયા એમ બધું એમને ઉમેરાતું ગયું. સમજાય છે? જરૂર નથી, પણ હવે ના સમજે તો શું કરે, એવું છે. પછી એક બીજું પ્રસંગ કુદરતનું છે ને કુદરતનું પાછું આપીએ છીએ, એટલે આપણે માલિકી ભાવ કાઢી નાખ્યું, એ સમર્પણ. એ સમર્પણ વિધિ એને કહીએ. હા, એને નહીં, વિજ્ઞાનમાં એને કે છે. અહીં તો તમે કહો છો મેં વ્યક્તિને સમર્પણ કર્યું, બરાબર, પણ છે કોનું? કુદરતનું છે. નહીં કરો તો એ કોની પાસે રહેશે? ઓપ્શન છે તો પછી જેનું છે ને સમર્પિત ના કરીએ, એમ કહું છું. વ્યક્તિને કરવું હોય તો વચગાળાનો માર્ગ, કે તમે કુદરતને નહીં માનતા તો કીધું કે અમને સમર્પિત કરો, એટલે તમારી માલિકી ભાવ જતી રહે, એક શુભ આશયથી. પણ છે તો કુદરતનું જ. અંતે તો પાછું તમારે સનાતન સત્ય સમજવું પડશે. પછી લખ્યું છે સંઘર્ષ જાતે આપણે અહંકાર છે તેને કઈ રીતે સાબિત થાય? સંઘર્ષનું શું લખ્યું છે? સંઘર્ષ ઉપર ઘૂંટ્યું છે. સહન શક્તિ અને અહંકાર નો શું તફાવત છે? સહન શક્તિ અને અહંકાર નો શું તફાવત છે? અહંકાર જે છે એ સહન શક્તિમાં સહાયક થાય, પણ અહંકાર એટલે આજે માણસને પોઝિટિવ નેગેટિવ બેમાં કામ લાગે. સહન શક્તિમાં અહંકાર હોય કે ગમે એટલું માન અપમાન કરે, મારે તો એને કશું થાય નહીં, એની સહન શક્તિનો અહંકાર કહેવાય. શું કહેવાય? એવું કઈ સારું કર્યું હોય તો મેં કર્યું, એ પણ અહંકાર બંનેમાં કામ કરે. પણ અહંકાર બંનેનો અહંકાર એ અજ્ઞાન અહંકાર છે. કેવો છે? સમજાય છે ને? અહંકાર અજ્ઞાન છે ત્યાં સુધી જોઈએ, અજ્ઞાન ખલાસ થઈ ગયા પછી અહંકાર નું અસ્તિત્વ રહેતું નથી. પેલો અહંકાર એટલે પછી અહંકાર જ ના રહે, ના હોય. છેલ્લા ભાવમાં અહંકાર તો ડિસ્ચાર્જ લાઈવ ના, એ કર્મ ભોગવવા પૂરતો હોય, બાંધવાનો અહંકાર. કારણ કે ભોગવવા માટે અહંકાર તો જોઈએ જ નહીં, પણ એ મિકેનિકલ હોય. કેવો હોય? જેનાથી બાંધ્યો તો ચાર્જ હતો એ જ ડિસ્ચાર્જ થઈ, બીજો નહીં. પણ પછી અજ્ઞાન નથી એટલે ચાર્જ અહંકાર ના હોય, પણ ડિસ્ચાર્જ તો છેલ્લા અવતારમાં હોય ને. જ્ઞાનની અનુભૂતિ કેવી રીતે થાય? બુદ્ધિની આંતરદ્રષ્ટિ કેવી રીતે ચેતવું, કઈ રીતે જાય? હા, એટલે જ્ઞાનની અનુભૂતિ તો જાગૃતિથી થાય. શેનાથી થાય? અવસ્થાથી ના થાય, જાગૃતિથી થાય. જ્ઞાન એટલે શું? પેલા એ શું? જ્ઞાન એટલે અસ્તિત્વ. શું કહેવાય? અને દર્શન એટલે અસ્તિત્વ સિવાયનું જગત, જેમાં મન વચન કાયા પણ આવી ગયા. હવે હું શુદ્ધાત્મા છું એ જ્ઞાન છે. એની અનુભૂતિ કેવી રીતે થાય? તો કે છે કે હું શુદ્ધાત્મા છું તે સિવાય બધાથી છૂટા રહું, એ એની અનુભૂતિ. અને છૂટા રહેવાની પ્રેક્ટિસ કરો છો, એ અનુભૂતિ કરવાના માર્ગ ઉપર છો. સમજી ગયા?
જેને આપણે વેદાંતમાં નેતિ નેતિ કહીએ છીએ, ને આપણે સાદી ભાષામાં કહીએ કે નોય મારવું. નોય મારવું એટલે કુદરતનું. સમજાય છે ને? એ આત્માની અનુભૂતિ તરફ નો માર્ગ છે. છેલ્લે બધું નેતિ થાય એ આત્મા પોતે છે. ખ્યાલ આવે? એટલે બધું જતું ના રહે, અજ્ઞાન જતું રહે. ખાલી શું જતું રહે? અનુભૂતિ નો મતલબ થાય રિયલાઇઝેશન. શું કહેવાય? હા, હજુ અત્યારે રિયલાઇઝેશન થયું નથી. અત્યારે રિયલાઇઝેશન થઈ રહ્યું છે. નોટ 100%. જેટલાથી આપણે છૂટા પડી શકીએ છીએ, છૂટા રહી શકીએ છીએ, એટલી તમારી અનુભૂતિ છે એ લેવલની. પણ જ્યાં છૂટા નથી રહી શકતા ત્યાં તમારી અજ્ઞાનતા છે. એટલે હજુ અનુભૂતિના માર્ગ ઉપર જરૂર છે, પણ ફૂલ્લી અનુભૂતિ શબ્દ ક્યારે વપરાય? અજ્ઞાન 0 થાય. અત્યારે માર્ગ ઉપર છો. કેવા છો? જેમ અમદાવાદ થી મુંબઈ 500 કિલોમીટર છે. હવે તમે કારમાં બેસી ગયા અને 50 માઇલ ગયા તો તમે મુંબઈ તરફ તો ગયા છો, પણ મુંબઈ દેખાય નહીં. પછી બીજા તમારે 100 કિલોમીટર ચાલુ, એટલે મુંબઈની નજીક ગયા પણ મુંબઈ દેખાય. એવી રીતે એટલે અહીંયા કરી અનુભૂતિના માર્ગમાં તમે આગળ વધી રહ્યા છો. જેમ જેમ અજ્ઞાન નાશ કરો છો તે, પણ અજ્ઞાન 0 થશે એ પેરેલલ અનુભૂતિ. અને બુદ્ધિ આંતરદ્રષ્ટિ કેવી રીતે ચેતવી? આ બુદ્ધિ 2 પ્રકારની છે. એક મિથ્યા બુદ્ધિ અને બીજી સમ્યક બુદ્ધિ. મિથ્યા બુદ્ધિ એ પ્રકૃતિના પક્ષની હોય, સમ્યક બુદ્ધિ આત્માના પક્ષની હોય. આ સમ્યક બુદ્ધિ છે, એનાથી જેટલું આપણે આ કુદરતી અવસ્થાઓથી છૂટું રહેવાય, મન વચન કાયની અવસ્થાઓથી છૂટું રહેવાય, બસ એ જ આપણો પુરુષાર્થ, એ જ આપણી સમ્યક બુદ્ધિ. ના હોય તો સમજ કરવું એ જ સમ્યક બુદ્ધિથી, કે આપણે શું છે અને આપણું શું છે, આપણે શું નથી અને આપણું શું નથી. આટલું જ લાઈન ઓફ ડિમાર્કેશન પાડવાનું છે. આપણું નથી એ કુદરતનું છે, ને આપણું છે એ કુદરતનું નથી. જે આપણું છે ક્યારે જવાનું નથી, અને કુદરતનું છે આપણી પાસે રહેવાનું નથી. માનીએ કે ના માનીએ તો આવું અંદર સમજણમાં ક્લિયર હોવું જોઈએ. બસ પતી ગયું તમારું. ઓકે, અમને પ્રશ્ન હતો તમારે છે ને? બસ ચાલો તો પ્રાર્થના કરે. દાદાએ કીધું છે સમજી સમજીને સમાય કરવું. હું શુદ્ધાત્મા છું, બીજું બધું કુદરતી રચના છે. તો આમાં પછી સમજવામાં આવે વધારે. કહું જેટલું આપણે કુદરતી રચના જોયું એટલું આપણે સમજીને સમાઈ દીધું. જેટલું ના જોયું એટલું બાકી રહ્યું. સમાઈ જેવું એટલે કે કુદરતનું કુદરતની પાસે રહેવું. આપણી પાસે નેક્સ્ટ બર્થમાં પણ ના આવે. અને જો વિજ્ઞાનનો ઉપયોગ ના કરો તો અત્યારે તમારી પાસે જે અજ્ઞાન છે એનાથી જે કર્મ બંધાશે એટલે પાછો સંજોગ આવશે. કારણ કે તમે સમાયું નહીં. સમાવવું એટલે જેનું છે તેનું સ્વીકારી લેવું. ચાલો, એ ના સ્વીકાર્યું તો જે બીજ પડશે એનું પાછું ફળ આવશે. બુદ્ધિને નહીં, અજ્ઞાનને સમાવવું. અજ્ઞાનને આપણી જે વસ્તુ આપણી નથી એને આપણે આપણી નથી એવું નથી માની શકતા, એટલે સમાયું નહીં. અને આપણી નથી એને આપણું માનીએ છીએ કારણ કે કુદરતનું છે તો સમાઈ નાખ્યું, તો પછી એનું ફળ નહીં આવે. ખ્યાલ? સમાવવાનો મતલબ થાય કે જેનું છે તેનું સ્વીકાર કરો. ખ્યાલ? નથી કરતા તો ફેરથી પાછો કુદરત એનો દંડ પાપ અથવા પુણ્ય રૂપે આપશે. સમજાયું? અને સમય ગયું તો નહીં આપે. મારામાંથી બધું અજ્ઞાન નીકળી ગયું
તો પછી કર્મ બંધાશે, સમાઈ ગયું બધું, અજ્ઞાન બધું સમાઈ ગયું એટલે જેનું હતું એનું કહી દીધું, એટલે અજ્ઞાન ના કહેવાય. મેં કર્યું એને અજ્ઞાન કહેવાય, મેં ભોગવ્યું એને અજ્ઞાન કહેવાય, મારું છે એને અજ્ઞાન કહેવાય. ખ્યાલ આવ્યો? પણ આ બધું કુદરતનું છે અને કુદરતનું કુદરત કરે છે, તો પછી મેં સમાઈ દીધું. શું કરી દીધું? હા, તો પછી નવું બીજ, અને જ્યાં આગળ મેં ના સમાયું તો બીજ પડશે, એનું ફળ નેક્સ્ટ બર્થમાં આવશે. ખ્યાલ આવી ગયો? જય સચ્ચિદાનંદ. હે અંતર્યામી પરમાત્મા,